नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुनं हे सुपञ्चनमुक्कारो सव्वपावपणासनो मंगलानं च सव्वेसिं पदमं हवै मंगलम् सारमे तन्मया लब्ध श्रुताब्दे अवगाहना भक्ति भागवती बीज परमानंद संपदा। આજના આપણા ભક્તિ રસાસ્વાદના આ કાર્યક્રમનું આ મંગલાચરણ મહામહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજનું છે. આ સામાન્ય વ્યક્તિ નથી, અસામાન્ય વ્યક્તિ છે. ભગવાન પછી જો આંગળીના વેડા જેટલા 10 મહાપુરુષોના નામ લેવાના હોય, યશો વિજય મહારાજનું નામ એમાં શાસ્ત્રકાર છે, જેને માટે કહી શકાય શાસ્ત્રકાર છે. જીવાગ્રે શાસ્ત્ર લક્ષ્મી, જેમના મોઢામાંથી જે કઈ નીકળે શાસ્ત્ર. આ અભિમાન વિભૂતિ છે. એટલો સમય આપણી પાસે નથી કે હું તમને એનો પરિચય એમ ન આપી શકું. આ મહાપુરુષનો આ આજનું મંગલાચરણ છે. શું કે છે? સાર મેં તન્મયા લબ્ધ, અધિકારથી કે છે, અનુભવની વાત છે. તમે શ્લોકની પાછળ જજો. અમે મોટે ભાગે શ્લોકની ઉપર હોઈએ છીએ. અમે સરફેસ ઉપર, સપાટી ઉપર શ્લોકના શબ્દાર્થને પકડવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા હોઈએ છીએ. ક્ષમા કરજો. મોટે ભાગે અમારી 20 ચેનલો ચાલતી હોય છે. આમાંની એક આ ચેનલ હોય. તમે એ તો વિચાર કરો કે ટીવી ઉપર કેવું પિક્ચર આવે જો 20 ચેનલ ચાલતી હોય. અમારી 20 ચેનલ એક સાથે ચાલતી હોય છે. મારે પાછા ઇન્ડિયા જવું છે, એનું રિઝર્વેશન કરાવવાથી માંડી અને આજે ભક્તિ રસાસ્વાદમાં કયું પદ પહેલું લઈશું ને કયું બીજું લઈશું. ભાઈ તમે શાંત થઈ જાઓ, બિલકુલ શાંત થઈ જાઓ. બી સ્ટીલ એન્ડ ગો ડીપ ઇન વિધિન. તો જ ભક્તિ થઈ શકે. જોડાણ તો જ થઈ શકે, નહીં તો જોડાણ થઈ ન શકે. મને અને તમને ભક્તિ શબ્દનો ઉપયોગ કરવાનો અધિકાર નથી. યોગ શબ્દ અને એમાં ધ્યાન ઘણી દૂરની વાત છે. ઘણી દૂરની વાત છે. યોગ ભક્તિ સન્મુખતાનો પ્રયત્ન છે. યોગ એની સાથે જોડાઈ જવાનો પ્રયત્ન છે. અને ધ્યાન એ બની જવાનો પ્રયત્ન છે. અમારે શબ્દોની પાછળ જવું પડશે, શબ્દોની અંદર જવું પડશે, શબ્દોથી આર પાર જવું પડશે. હું અને તમે જો શબ્દોથી પરે જઈ શકીએ તો જ કદાચ શબ્દને સમજી શકીએ. અને જે શબ્દ સમજે છે, જે શબ્દ બ્રહ્મને જાણે છે, એ પરબ્રહ્મને પામે છે. ઉપનિષદો અને વેદોએ આ કહ્યું છે, સત્ય છે. એ સત્ય છે. આપણે શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીએ. સાર મેં તન્મયા લબ્ધ, એ સાર એસેન્સ મેં પ્રાપ્ત કર્યું છે. યશો વિજયજી કહે છે. હું નથી કહેતો, હું જે શબ્દો બોલું છું અત્યારે બધા યશો વિજયજી મહારાજ ને. હું તો માત્ર ઇન્ટરપ્રિટર છું. સાર મેં તન્મયા લબ્ધ,
મેં પ્રાપ્ત કર્યો છે, અધિકારથી કે છે, મને હક છે આ કહેવાનો. કઈ રીતે કર્યો છે તમે? પ્રક્રિયા છે આ શ્લોકમાં. આ શ્લોકની અંદર ઊંડાણમાં એને પ્રક્રિયા વિધિ બતાવ્યો છે. એને વિધિ બતાવ્યો છે કે તમે જ્યાં રહેતા હો ત્યાંથી ક્વીન્સના દેરાસર કઈ રીતે જવું, એની તમને ગાઈડલાઈન આપી હોય. તમે આમ વાંચો, તમે સમજાઈ ગયું કિરણભાઈ, ચાલો ચાલો હું લઈ જાઉં. નકશો વાંચતા આવડવું જોઈએ, ગાડી ચલાવતા આવડવી જોઈએ, અને ક્વીન્સના દેરાસર પહોંચવાનું દ્રઢ લક્ષ્ય હોવું જોઈએ. તો જે શક્ય બને, શક્ય બને. અમારું તો દ્રઢ લક્ષ્ય જ નથી અમારું, અને ગાડી ચલાવતા આવડતી નથી, ગાડી શીખવી પણ નથી અમારે, અને મેપ વાંચતા જ નથી આવડતું. રણે ન હોય કઈ રીતે શક્ય બને? અનુભવ કઈ રીતે શક્ય? અને કેવડાવવું છે કે આ ભક્તિ છે અમારી. અમે અહીંયા દરરોજ ભક્તિ કરીએ છીએ. ભક્તિ કઈ રીતે જોડાણ કરવું એની પ્રક્રિયા શીખવી પડશે. યશોવિજય મહારાજે કહ્યું છે, સર અમે તન્મયા લબ્ધ, મેં એ સાર પ્રાપ્ત કર્યો છે, મને અનુભવ છે. તમારે એ સાર શું છે જાણવું છે? યશોવિજય મહારાજ કહે છે, મને પૂછો, મને પૂછો. અધિકારથી કહે છે, અધિકારથી. તમને ખબર છે ક્વિન્સનો રસ્તો કયો, ક્વિન્સના દેરાસરનો રસ્તો કયો છે? તમે કહો ભાઈ મને પૂછો ને તમે, હું બતાવું તમને, હું તમને બતાવું. યશોવિજય મહારાજ એ કહે છે, શ્રુતાબ્દે અવગાહના. પણ તમે કઈ રીતે સાર પ્રાપ્ત કર્યો? કે આ સાર છે શ્રુતના શાસ્ત્રના મહાસાગરમાં ડૂબકી લગાવીને, શ્રુત રૂપી અબ્ધિ મહાસાગરની અંદર અવગાહના. એક એક શબ્દ આ એક જ શ્લોક ઉપર અઢી કલાક પૂરા થઈ જાય, અઢી કલાક પૂરા થઈ જાય. અને 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 અમારી બીજી વાત કરો ને, આમાંથી કયું કરવાનું છે? તમે બીજી વાત કરવાની વાત જો કરતા હો ને, પૂરું થઈ ગયું. જ્યાં સુધી અમારો આ સ્વભાવ ચેન્જ નહીં થાય. મને ભદ્રબાહુ સ્વામી યાદ આવે છે. નેપાળની અંદર બેઠેલા એ ભદ્રબાહુ સ્વામી એમને કેવડાવ્યું, એમને સંઘને કેવડાવ્યું કે મેં મહાયોગ આરંભ્યો છે. આચાર્ય ભગવંતો એમને જણાવ્યું કે અમારે બધા શાસ્ત્રો ભેગા કરવા છે. 14 પૂર્વધર તમે છો, તમે પાટલીપુત્ર પધારો. એમને કેવડાવ્યું, નહીં આવી શકું, કારણ કે મેં પ્રાણાયામ ધ્યાન શરૂ કરી દીધું છે. તમે 500 ખાલી ઘડા અહીં મોકલી આપો, હું ભરીને મોકલી આપું. તમારી આજ્ઞા સ્થિરતા બંધ છે, હું ભરીને મોકલી આપું. એ 500 ઘડા કયા હતા? મેં તમને નવ વાર્તાલાપ દરમિયાન કહ્યું એ પ્રમાણે અહીં ઘડાનો અર્થ, ચાલો કુંભારને ત્યાં જઈને ઘડો લઈ આવો અને મોકલી આપીએ કે ભદ્રબાહુને જરૂર છે. એ ઘડા 500 યોગ્ય સાધુઓ મોકલવાના હતા. પેલો કે હું જોઉં, પેલો કે હું જોઉં. 14 પૂર્વનું જ્ઞાન મેળવવાનું હતું. આ 14 પૂર્વનું જ્ઞાન મેળવવા માટેનો આ ભાવ હોય ને, મને મળે તો સારું. પછી એનું પ્રદર્શન કરી શકે. હું પણ પૂર્વ જાણું છું. 500 તૈયાર થઈ ગયા, મોકલવામાં આવ્યા. ભદ્રબાહુની સ્વામી 500 જણ આવી પહોંચ્યા, અને ભદ્રબાહુ સ્વામીએ વાંચના શરૂ કરી. વાંચનામાં મંગલિક નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, અને એમને નવ ઉપર વિવેચન કરવા માંડ્યું. 1 દાડો વીતી ગયો, 2 દાડા વીતી ગયા, 3 દાડા વીતી ગયા, 7 દાડા વીતી ગયા. અરે આ નમો હરિહંતાણમના નની વાત કરે છે, તો નમો સિદ્ધાણમમાં પાછી બીજી વ્યાખ્યા આવશે. 5-15 જણ કહેવાય, એની તાકાત લાગતી નથી આપણને આપવાની. એમને લઈ લેવું હતું. તમે જજો, તમે આના ઊંડાણમાં જજો. પાત્રતા કઈ રીતે કેળવવી એની ચાવી આમાં ભરેલી છે. હું ને તમે આના ઊંડાણમાં જઈએ. 5-15 જણ રવાના થઈ ગયા, 2 દાડા થયા, બીજા 70 જણ એ મોં ઉપર આવ્યા જ નહીં. દર રોજ આવી અને નવકાર બોલીને હવે નમો હરિહંતાણમને આપણે વ્યાખ્યા કરીએ છીએ. ના એટલે શું?
15 દાડા થઈ ગયા, 400 જણ ઓછા થઈ ગયા. જયારે 1 મહિનો થઈ ગયો ત્યારે 1 જણ સામે બેઠેલો હતો, હજી નમોરી અંતરણનો ન જ હતો. ભદ્રબાહુ સ્વામીએ કહ્યું, હે વત્સ, તું બેઠો છે, તારા મિત્રો 499 જણ ચાલી ગયા, તું પણ ચાલી જા. હું આ નમોરી અંતરણના નથી, આગળ મોં ઉપર જઈશ નહીં. હાથ જોડી અને બેસનારે કહ્યું, ભગવાન, મેં તમને મોં ઉપર જવાનું ક્યારે કીધું છે? તમે આ નવ ઉપર મારી સમગ્ર જિંદગી ચલાવ્યા જ કરો, હું સાંભળ્યા કરે. તમે વિચાર કરજો. અરે 14 પૂર્વ જતા રહ્યા અને હવે જ્ઞાન રહ્યું નથી ને અમારી પાત્રતા ચાલી ગઈ. જતા રહ્યા શું? અમે એને કાઢી મૂક્યા. અમે કીધું તમે આવજો નહીં. હવે અમે કીધું સામેથી જ્ઞાનને, શુદ્ધ દેવતાને, તમે જાઓ. તમે આટલા બધા ઊંડાણમાં અમને જવું નથી. હવે તમે જલ્દીથી કહી દો કે જેથી અમે 1 પૂર્વ, 2 પૂર્વ, 10 પૂર્વ, 14 પૂર્વ મુંબઈમાં મારી સમૃદ્ધિનું પ્રદર્શન કરું છું, એવા જ્ઞાનનું એ પ્રદર્શન કરી શકું. પદાર્થો પ્રદર્શન કરવા માટે નથી, પરિવર્તન લાવવા માટે. આપણા પોતામાં પરિવર્તન આપવું જોઈએ. આ વાત આપણને સમજાવવી જોઈએ. આ વાત આપણને સમજાવવી જોઈએ. આપણા પોતામાં પરિવર્તન આવવું જોઈએ. મેં 1993 ના સ્વાધ્યાય દરમિયાન તમને કહ્યું હતું, તમે સંકલ્પ કરો, મને બદલાઈ જવું છે. સંકલ્પ કરવો પડશે. તમે જો આજે અહીંયા સંકલ્પ કર્યો હશે, 12:30 વાગે હું જઉં ત્યારે હું બદલાઈ ગયો, મને બિલકુલ બદલાઈ ગયું છે. અહીં આવનાર કિરણભાઈ જતી વખતે એ ન રહ્યા તો ભક્તિનો રસાસ્વાદ સાર્થક. જ્યારે તો કઈ પણ સાર્થક છે. તો અહીંયા દેરાસરમાં આવીને ભગવાનના દર્શન કર્યા સાર્થક, એ તો સાર્થક નથી, નિરર્થક છે. અમે એના એ જ જો રહ્યા આવીએ તો આ સાંભળનારનો એ જળ સંકલ્પ હતો. એ સંકલ્પ લઈ અને આ સાંભળનાર અહીં ભદ્રબાહુ સ્વામી પાસે આવ્યો. ભદ્રબાહુ સ્વામી એની સામે જોઈ રહ્યા, એની સામે જોઈ રહ્યા. સાંભળનાર બીજું કોઈ હતું નહીં. આ સાંભળનાર ભગવાન સ્થુલીભદ્ર હતા. સ્થુલીભદ્ર હતા. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થુલીભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રાતઃ કાળે નામ લેવા યોગ્ય કોઈ, એ નામ એ માટે લેવાનું છે કે અમારામાં એની પાત્રતાનો એક અંશ આવે, કોઈ એક અંશ આવે. તાર મેં તન્મયા લબ્ધ શુતાબ્દે અવગાહના. આ શુદ્ધરૂપી મહાસાગરમાં યશો વિજય મહારાજ કહે છે, મેં ડૂબકી મારી છું, હું ડૂબી ગયો છું. અને મેં અમૂલ્ય રત્ન પ્રાપ્ત કર્યું છે. સાર, એસેન્સ ઓફ ધી એસેન્સ અમે પ્રાપ્ત કર્યું છે. શું પ્રાપ્ત કર્યું છે આપણે પૂછીએ છીએ, પણ એ માટે ડૂબવું જોઈએ. તમે સમજી રાખો, આ પ્રક્રિયા છે. તમે ડૂબી શકો છો આ રસાસ્વાદમાં. જો 2 કલાક તમે ડૂબી શકો, સાર્થક છે. અને જો ડૂબી ન શકો, અને જો હું ને તમે ડૂબી ન શકી, નિરર્થક છે. ક્ષમા કરજો, તો હું એમ માનું છું મેં તમારા શક્તિ અને સમય વેડફ્યા છે. હું ગોડીજી અને ચોપાટીના દેરાસરમાં વાર્તાલાપમાં કહું છું, ડોન્ટ કમ. તમે ડૂબી શકો એમ છો, ધેન કમ. ટ્રાય ફોર ઇટ. તમે માટે પ્રયત્ન તો કરો. તમે તમારું બધું છે ને બા ચંપલ ઉપર મૂકો. તમે જુઓ તો ખરા, તમે 15 મિનિટ, અડધો કલાક, 1 કલાક, જેમાં કઈ ઇન્ટરેસ્ટ નથી, કઈ મળવાનું નથી. આમાંથી આ 2 કલાક ગાળવાથી આપણને વધારે શું મળવા? કઈ કશું નથી મળવાનું. કઈ નથી મળવાનું એવો આનંદ તમે માણી શકો છો. જો તમે માણી શકો તો બિગિન, તો શરૂઆત થશે. નહીં તો બિગિન થવાનું નથી. અનાદિકાળથી થયું નથી, અનંતકાળ સુધી થશે નહીં. હું નિરાશાવાદી નથી, હું જબ્બર આશાવાદી છું. આપણે શરૂઆત કરવી છે. અને શરૂઆત કરવા માટેનો આપણો આ પ્રયત્ન છે. આપણે સન્મુખ થઈએ. જે પ્રાપ્ત કરવું છે જીવનમાં, આપણે એ પરમ તત્વ જે મારા અને તમારામાં રહેલું છે, ડૂબ્યા વગર પ્રાપ્ત નહીં. કબીર એટલે જ કહ્યું, જીને ખોજા તિન પાયા,
જે શોધવા નીકળે છે એને અવશ્ય મળે છે, અવશ્ય મળે છે. જેને ખોજ્યા તેને પાયા, ઘેરે પાણી પેટ. એ ઊંડા જળમાં કયું ઊંડું જળ? હડસદ નદીનું નહીં, અંદરનું, આ હૃદયની ભાવના રૂપી નદીનું. તમે જો અંદર ડૂબકી મારી શકો, જેને ખોજ્યા તેને પાયા, ઘેરે પાણી પેટ. મેં ડૂબન રહી કિનારે બેઠ. મેં બુડન ડૂબન ડરી, કદાચ ડૂબી જઈશ. એ ભાઈ પામીને આ જીવાતમાં ડરી ગયો કે હું આમાં ડૂબી ન જો. અરે હજી તો દીકરી પરણાવવાની છે, હજી તો એક નવી દુકાન પણ ખોલી છે, અને હજી તો કેટલા કેટલા કામ છે. લીધ છે કીધામાં. હવે આ ધંધો, અરે આ તો આપણે કઈ ઓછા બધું મુડાવીને પરવાર્યા છીએ આમાં, અને મુડાવેલા હોય પરવાર્યા નથી. એમને નવું શરૂ કર્યું છે. તમે જો ડૂબી શકો, તમે જો ડૂબી શકો, આ ઘેરા પાણીમાં તમે જો બેસીને ડૂબી શકો, પ્રાપ્ત કર્યા વગર રહે. અનુભવની વાત તમને કહું છું. મહાત્માઓએ આ અનુભવ કર્યો છે, મહાત્માઓએ આ અનુભવ કર્યો છે. જે પ્રયત્ન કરે છે એને મળ્યા વગર રહેતું નથી. Seek and find, knock and it shall be open unto you. ભગવાને કહ્યું તું, ઈસુએ પણ એ જ કીધું, મોહમ્મદ સાહેબે એ જ વાત કરી છે, કબીરે પણ આ જ વાત કરી. આ માર્ગ ઉપર જે કોઈ જાય છે એને આ સત્ય સમજાઈ જાય છે. યશો વિજય મહારાજે એનો સાર પ્રાપ્ત કર્યો છે. ભક્તિ ભાગવતી બીજ, ભગવાનની ભક્તિ. કોની ભક્તિ? ભાગવતી. આ તીર્થંકર પરમાત્માની, તીર્થંકર શબ્દ અમને ખબર નથી. અમને અમારામાં, હું મિત્રોને 50 વર્ષથી પૂછું છું, જેનો 40 વર્ષ પરિચય છે, 30 વર્ષ હું પૂછું છું કે ભગવાન કોણ છે, ખબર નથી. ખબર પોતે કોણ છે ખબર નથી, તો ભગવાન કોણ છે ક્યાંથી ખબર પડે? વ્યક્તિને તમે પૂછો કે તું કોણ છે? ઇમેન્યુઅલ કાન્ટ એક વખત રસ્તામાં ફરવા જતા હતા, સમજ્યા કે નહીં? કોઈનો બીજાનો ધક્કો લાગી ગયો. પેલા એમને પૂછ્યું કે મિત્ર કોણ છો તમે? ઇમેન્યુઅલ કાન્ટે કહ્યું, એ પ્રત્યુત્તર, આ સવાલનો પ્રત્યુત્તર જો તમે આપો, મારી બધી મૂડીના વારસદાર તમને બનાવી દો. હું કોણ છું? હું એ શોધું છું. પણ અમે શોધવાનું શરૂ પણ નથી કર્યું છે. તમે અરીસામાં જયારે જોયું ત્યારે મેં જોયું, અહીંયા કઈ ડાઘો તો નથી લાગ્યો ને? નથી લાગ્યો ને? શું અહીં આવીને મેં અરીસામાં જોયું, ડાઘ લાગ્યો છે. સમજ્યા ને? એમ અહીં તો અહીં લાગ્યો હોત તો મેં લૂસી નાખ્યો હતો કે આ બધાને શું લાગશે. અરીસામાં જોઈને તમે વિચાર કર્યો કે આ કોણ છે? આ કિરણભાઈ, આ કોની પાછળ છે? કોણ છે આની પાછળ? નથી વિચાર, અમે નથી કર્યું. જે પોતાને ઓળખે છે એ પરમાત્માને કદાચ યત્કિંચિત ઓળખી શકે. યત્કિંચિત એક અંશે ઓળખી શકે. તમે આને ઓળખી શકો? ન ઓળખી શકો, ન ઓળખી શકો. 7 વખત હિમાલય ગયો ને, 7 વખત ભગવાનની સામે બેઠો છું. બદ્રીનારાયણ સામે, પારસનાથ. શાસ્ત્રમાં એ ઉલ્લેખ આવે છે. હિમાલયની અંદર એક બદ્રી પાર્શ્વનાથનું તીર્થ હતું, વિચ્છેદ ગયું. એ જ ભગવાન છે. જયારે બધું તમે કાઢી નાખો ત્યારે માથા ઉપર ફેણ છે, કસોટીના પથ્થરના ભગવાન છે. સમજ્યા? એ લોકો પૂછે છે નારાયણ તરીકે, વિષ્ણુ તરીકે. મુંબઈ આવ્યો અને આચાર્ય મહારાજ જોડે વાત થઈ. અરે મને કે કિરણભાઈ, ચતુર્ભાઈને મળીને આપણે આ તીર્થનો કબજો લેવો જોઈએ. મેં કીધું બસ સાહેબ, પછી આપણે 70 રૂપિયાનો પૂજાની રાખીશું. સમજા ને? જે ભગવાનને લુચ્છા કરે બેસી. આ લોકો ભક્તિ કરે છે. ભક્તિ હાજરા હજુર ભગવાન બિરાજમાન છે. તમે જુઓ છો અત્યારે એ સમય નથી કે હું તમને હિમાલયની બદ્રીનારાયણની વાત કરું. મેં આચાર્ય મહારાજને કીધું, મેં કીધું એમની પાસે જો તમે ભગવાન પૂજાવા દેશો ને, ભગવાન રાજી થશે. નિરંજન નિરાકાર છે, મને ખબર છે, પણ નિરંજન નિરાકારને કોઈ રાજીપો ને ગ્લાની જો અંશે પણ હોય ને, અમારી મૂર્ખામીની, કે અમારી ભક્તિની, તો આ ભગવાન રાજી થશે, પૂજાવા દે. અમે એ વિચાર કરશું 70 ને બદલે 65 કોઈ રહે છે
તો આપણે એને શોધી કાઢ્યું, એને શોધી કાઢીએ આપણે, સમજ્યા ને ખાવા 70 આપવાથી શું ફાયદો? 5 રૂપિયા વેચાય, અમે એ સમજ્યા છીએ, 5 રૂપિયા મારી જોડે આપવાને, અમે આ સમજ્યા છીએ. મૃત્યુ વખતે અમારી સાથે અમારા ભાવો સિવાય આત્મ તત્વમાં અમે જે કોતર્યું છે ઊંડાણ વડે, બીજા પ્રત્યેનો દ્વેષ, અસૂયા, ખીચ, આ સિવાય કઈ આવવાનું નથી. તમે જે ભાવ કોતર્યો છે તમારી અંદર, તમે જો ભક્તિ કોતરી છે, તમે સહૃદયતા કોતરી છે, જગત પરની કરુણા જો કોતરી છે અંદર, કરુણા આવશે, કરુણા આવશે. વિજ્ઞાનના નિયમો આપણે સમજીએ છીએ. હું ભૂલમાં પણ મીટરમાં કોઈ વાર હાથ, લાઈવ વાયરમાં હાથ ન નાખું, મને ખબર છે મૃત્યુ આવી જાય, અને હું દુર્ભાવોમાં હાથ નાખું છું. લાઈવ વાયર ઇલેક્ટ્રિસિટીના મૃત્યુ કરતા દુર્ભાવનું મૃત્યુ, અનંતું મૃત્યુ છે. આ સત્ય અમને ક્યારે સમજ્યા? સ્પિરિચ્યુઅલ સેન્સમાં અમે 20મી સદીમાં નથી. અમે 20,000 વર્ષ પહેલાના પ્રિમિટિવ છીએ, પથ્થર યુગમાં છીએ. સ્પિરિચ્યુઅલ સેન્સમાં અમે પથ્થર યુગમાં છીએ. યશો વિજય મહારાજા કહી શકે, ભક્તિ ભાગવતી બીજ, આ પરમાત્માની ભક્તિ. હું આ કહીને કહું છું, આ વિતરાગ જેને માટે મેં નકશો મૂક્યો છે, હું જ્યાં જોઉં ત્યાં લઈ જાઉં છું. મને આ બતાવીને કહેવું છે આ વિશ્વનો નકશો નથી. જૈનો કોસ્મોસ ને કેવું માને છે, આ બૃહદ સંગ્રહણીનો મેપ નથી, આ વિશ્વની વ્યવસ્થા છે. આ સમગ્ર બ્રહ્માંડ જેની આજ્ઞા નીચે ચાલી રહ્યું છે, અમને એની ખબર નથી, અમે એને ઓળખતા નથી. એવા આ ભગવાનની જે ભક્તિ છે, એની સાથે જે જોડાવવું છે, એનામાં જે તાદાત્મ્ય થવા માટે સન્મુખતા કેળવવાની છે, એ ભક્તિ ભાગવતી બી છે. એનું જે બીજ છે પરમાનંદ સંપદા, મોક્ષ સુખની વાનગીનો રસાસ્વાદ ચખડી. આ ભક્તિ એ મોક્ષ સુખની વાનગીનો રસાસ્વાદ ચાખવા માટેની પ્રક્રિયા છે. આપણે આજે આવી ભક્તિમાં 1.5 કલાક માટે તરબોળ થવાનો પ્રયત્ન કરીએ. આખું તમે ગાઈ લો એ, અને પછી આપણે જે મહત્વનું છે
ચરણ કી શરણ ગયો. ભક્તિનું આ પદ નમસ્કાર મહામંત્રને એમને સંગીતમાં મૂક્યું છે. પૂર્ણ શરણાગતિ ભાવનું આ પદ છે. તેરે ચરણ કી શરણ. તાત્વિક તો છે જ. તેરે ગુણ કી જપુ જપમાળા. હું અને તમે જેના ગુણની જપમાળા જપીએ છીએ. જપાત સિદ્ધિ જપાત સિદ્ધિ જપાત સિદ્ધિ ન સંશય. તમે જેનું જપન ક્રિયા કરો છો તમે બની જાઓ છો. ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર થી આ પદ ભરેલું છે. યશોદજી મહારાજ નું પદ હોય, મીરાબાઈ નું પદ, પદોની અંદર એ ભાવુકતા રહેલી છે. એક પ્રવાહ એવો રહેલો છે કે તમે બુદ્ધિને સુવાડી દો, તમે અર્થમાં ન જાઓ. એટલે કે આમ કહેવાય ન કહેવાય બધું તમે ભાવુકતાના પ્રવાહમાં જો તણાઈ શકો. તમને જે કોઈ પ્રિય હોય, જે કોઈ 2, 3, 4 લીટી જીવનમાં કોઈ તો પ્રિય છે, કઈ કશું, કોઈ સિનેમાનું ગાયન તમને પ્રિય હોય, તમે ગણગણાવો અને ભગવાનને જોડો. તમે એમાં ભગવાનને જોડો. આ જગતમાં એવું કઈ નથી જ્યાં તમે ભગવાનને જોડો એ ભક્તિ ગીત બની જશે. તુમીને મુझको પ્રેમ સિખાયા, ભગવાને શીખવાડ્યું, એમને આપણને શીખવાડ્યું. કોઈ સિનેમાનું ગાયન છે. વર્ષો પહેલા હું નાનો હતો ને ત્યારે આ સાંભળેલું. ભગવાનનું આ ગાયન છે. શાસ્ત્રમાં કયું છે સમ્યક મંત્ર કયો કહેવાય? કોઈ મેલડી માતાનો મંત્ર સમ્યક કહેવાય? નવકાર મંત્ર સમ્યક કહેવાય. શાસ્ત્રકાર પ્રત્યુત્તર આપે છે. શાસ્ત્રકાર જેમાં જે મંત્રમાં જગતના સર્વ જીવોનું હિત રહેલું હોય, જે મંત્ર વડે રાગદ્વેષ ઓછા થાય અને જે મંત્રથી વિષય કસાયો ઘટે, જે મંત્રથી વિષય કસાયો ઘટે અને જે મંત્ર એ પરમ તત્વ જે વિતરાગ છે, નિરંજન નિરાકાર છે, જગતના સર્વ જીવોનું હિત જેના અહીંયામાં રહેલું છે એને ઉદ્દેશીને હોય, સમ્યક બની. હું શાસ્ત્રની વાત કહું છું. અહીંયા આ જગ્યા ઉપર બેસી મને જયારે બોલવાની રજા મારા ગુરુ મહારાજે આપી, પૂજ્ય પન્યા શ્રી ભદ્રંકર વિજયજી મહારાજે પ્રતિજ્ઞા લેવડાવી હતી, તારા ઘરની કોઈ વાત તું કરીશ નહીં. તમે વિશ્વાસ રાખજો. તમને કોઈ શંકા હોય તો પૂરું થયા પછી મને પૂછજો કે મિસ્ટર કિરણભાઈ તમે અશાસ્ત્રીએ કીધું. અશાસ્ત્રીએ એક વાક્ય નહીં કહો અહીંયા બેસીને. તમે આટલો વિશ્વાસ રાખજો મારા ઉપર. સમિત બની ગયો. આ મંત્ર સમિત બની ગયો. પછી આ મેલડી માતાને હોય કે પછી ગમે એને હોય, 4 શરતો જેની અંદર આવે સમિત બની જશે. એવી રીતે ભક્તિના એ પદ કે જે પદમાં તમે પરમાત્માને લગાડી દરિસ્તન પ્રાણ જીવન મોહે દીજે. શૃંગારનું આ પદ નથી. કોઈ વિરહિણી સ્ત્રી આ ગાયું નથી. બિન દરિસ્તન મોહે કલન પરત હે તલપ તન છીજે. આનંદગંજીનું છે આ પદ. આનંદગંજીનું છે. ભગવાન માટે એમને કહ્યું છે ઋષભજીને સ્વર પ્રીતમ માહર. તમે જો ભગવાનને કેન્દ્રમાં રાખી ભાવના પ્રવાહમાં હું અને તમે જો વહી જઈએ, ભક્તિ એ માટે છે. માન સાયકોલોજીસ્ટોએ કાર્લ ગુસ્તાવ યુંગ અને મેસ્લોએ પુરવાર કર્યું છે કે આપની પોતાની અંદર ભક્તિનો એક એવો સ્ત્રોત છે, જો તમે વહી જાઓ તો તમે બની જાઓ. અને આ બની જવા માટે છે, ભગવાન બનવા માટે છે. પણ તમે જો વહી શકો, હું અને તમે પોતાને જો ભૂલી જઈએ, તમે 2 ઘડી માટે 2 ઘડી નહીં 2 મિનિટ માટે, 2 ઘડી ઘણી લાંબી છે, 48 મિનિટની 2 ઘડી થાય. જો 2 ઘડી માટે ભૂલો તો કેવળ જ્ઞાન થઈ જાય. શાસ્ત્રકારે કહ્યું છે કે જો 2 ઘડી ધ્યાન થાય કેવળ જ્ઞાન થઈ જાય. અરે 2 મિનિટ માટે પણ જો તમે તમને ભૂલી શકો, અનાદિકાળથી ભ્રમણ કરાવનાર એવા એ કિરણભાઈને જો હું 2 મિનિટ માટે ભૂલી જાઉં, બિલકુલ ભૂલી જાઉં, મને યાદ જ ના આવે કોણ કિરણભાઈ. એક વખતે લાઈનની અંદર
આલ્ફા એડિસન ઉભેલા હતા અને કે બિલ ભરવાનું હતું ઇલેક્ટ્રિસિટીનું. એનો વારો આવ્યો. એટલા બધા ભાવમાં મગ્ન હતા કે ક્લાર્કે પૂછ્યું કે મિસ્ટર શું નામ તમારું? મારું નામ? પાછળ કોઈ એમનો પાડોશી હતા એને કીધું ઇઝ મિસ્ટર આલ્ફા એડિસન. ત્યારે નામ યાદ આવ્યું, એને નામ યાદ કરાવવું પડ્યું. કોઈ વાર મને કે તમને આવું ગાણ પણ સામાયિકમાં પણ આવ્યું છે, પૂજા કરતા પણ આવ્યું છે. તમે વિચાર કરજો. તમે આ નાટક ભજવવાનો પ્રયત્ન તો કરો. હે પ્રભુ, એ ક્યારે આવશે? હું મને બિલકુલ ભૂલી છું. મારી સ્મૃતિમાં, મારા તરણમાં માત્ર તું જ હોય. ભક્તિ છે. આ ભક્તિ માટેની એક્સરસાઇઝ છે. ના, આપણે શીખવી પડશે. આ શીખવી પડશે. જો આપણે આ શીખવાનો પ્રયત્ન કરીશું, સમજ્યા ને, તો જ આ માર્ગમાં આગળ વધી શકીશું. આજના આપણા પ્રયત્નો, આજની આપણી ચાવીઓ આ ઉન્માદના માર્ગ ઉપર જવા માટે, ઉન્માદનો માર્ગ છે. આ ઉન્માદનો માર્ગ છે. બિના પીએ જો નશા ચડતા હે, ગાલિબે જે કહ્યું, સમજ્યા ને, પીધા વગર જે નશો ચડે, ભક્તિનો નશો એ છે. ભક્તિનો નશો એ છે. અને એ ભક્તિ વડે ધ્યાન યોગમાં પ્રવેશ થઈ શકે. ધ્યાન યોગમાં પ્રવેશ વગર લય યોગ ક્યારે આવતો નથી, અને એ વગર ક્યારે કર્મોનો ક્ષય થતો નથી. આપણે આ વાત ભૂલીએ નહીં, સમજીએ. આપણે ભક્તિ શરૂ કરીએ છીએ, આપણે એવી રીતે કરીએ છીએ, જે કાગળ કોઈ પાસે ન હોય તો અહીંયાથી કાગળ મંગાવી લે. એ કાગળમાં શ્રી વજ્રધરજીને સ્તવન, વૃષભાય નમઃની નીચે વજ્રધરજીને સ્તવન એ આપણે લઈએ છીએ. બહેનો એમાંથી એક ગાથા, એક કડી ગાથશે. કિરણભાઈ એના ઉપર કંઈક પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરશે, અને છેલ્લે એ ગીત આખું પૂરું થાય, આ સ્તવન પૂરું થાય, આપણે બધા ભાવપૂર્વક સાથે ગાઈશું. વજ્રધર ભગવાનનું આ સ્તવન છે. ગઈ 24 ઋષભદેવ થી માંડીને વર્ધમાન સ્વામી સુધી 24 તીર્થંકરો થઈ ગયા. યોગસ્થમાં આપણે વૃષભમજ્યંચ વંદેનો પાઠ કરીએ છીએ. એ 3 ગાથામાં 24 તીર્થંકર ભગવંતોનું વર્ણન છે. વજ્રધર નામ આપણને અપરિચિત લાગશે. વજ્રધર નામ થઈ ગયેલા ભગવાનોનું નથી, ભવિષ્યમાં થવાના ભગવાનોનું નથી. વર્તમાન કાળે વિચરતા એવા મહાવિદ્ય ક્ષેત્રની અંદર જુદી ગેલેક્સીમાં જુદા જુદા પ્લેનેટ્સ ઉપર 20 તીર્થંકરો, 20 પૃથ્વી મંડળ ઉપર, જુદા જુદા 20 પ્લેનેટ્સ ઉપર આજે અત્યારે હમણાં વિચરી રહ્યા છે. આ ભગવાનો જીવંત છે, જીવંત છે. 2500 વર્ષ પહેલા ભગવાન વર્ધમાન સ્વામી જેમ વિચરતા હતા, આ ઉદારિક દેહમાં છે, આ દેહમાં છે. શું અત્યારે વિચરે છે? હું અને તમે જો તીવ્રતાથી ભાવ કરી શકીએ, તમે જો ટેલિપથી માનતા હો,
હું તો માનું નહીં, હું અનુભવું છું. ઇન્ડિયામાં ટાઈમ એડજસ્ટ કરેલો છે. તીવ્રતાથી વિચાર કરવો. શું વિચાર કિરણભાઈએ મોકલ્યો ને એને શું વિચાર કર્યો, હું કાગળ પર નોંધ કરું, એ નોંધ કરે. 5 મહિના પછી ઇન્ડિયા જઈ તો અમે ફાઇલ મેળવીશું કે ટેલિપેથી કેટલી વર્ક કરે છે. 70% 80% વર્ક કરે છે. મારીને તમારી ટેલિપેથી સામાન્ય વ્યક્તિઓને એકાગ્રતા, તન્મયતા, ભાવુકતા જો પારાવાર હોય 100% ટેલિપેથી વર્ક કરે. હ્યુમન કેપેસિટી છે, આ બધા માઇન્ડમાં રહેલી છે. મેં તમે ડેવલપ નથી કરી. આ ભાવુકતાને આપણે ડેવલપ કરવાની છે. જો ભગવાનને આપણે જીવંત માનીએ, જીવન છે જ. તમે માનો ના માનો એના ઉપર એનું અસ્તિત્વ નથી, એ જીવંત છે. આ વિહરમાન તીર્થંકરો, શ્રીમંદર, યુગમંદર, બાહુ, સુબાહુ એવા 20 તીર્થંકરોમાં આ વજ્રધર ભગવાન છે. આ જે વજ્રધર ભગવાન છે, સમજ્યા કે એમની આ સ્તુતિ દેવચંદ્રજી મહારાજે જે વિહરમાન ભગવંતોની જે સ્તુતિ કરી છે, એમાંની આ સ્તુતિ છે. અર્હત તત્વની આ સ્તુતિ છે. આ વિશ્વની વ્યવસ્થા જેના વડે ચાલી રહી છે, આ એમની સ્તુતિ છે. હું એનો વિસ્તાર અત્યારે કરતો નથી કે કોસ્મિક ઓર્ડર શું છે, આ વિશ્વ વ્યવસ્થા શું છે, ધર્મ મહાસત્તા શું છે, અને આપણે કઈ રીતે આપણી જાતને એમાં પ્લગ કરી શકીએ. તમે જો એમાં પ્લગ કરો ને, એની શક્તિનો સંચાર આપણામાં આવવા માટે તમે અનુભવી શકો. ભગવાન મહાવીર સ્વામીએ એ વિજ્ઞાન અહીંયા બતાવ્યું છે. ઓછામાં ઓછા 20 તીર્થંકર ભગવંતો જીવંત હોય છે. They are live. લાઈવ નો અર્થ એ છે કે ઔદારિક શરીર આ ફિઝિકલ બોડીમાં હોય છે. હું ને તમે એને અડી શકીએ, આપણે એમને અડી શકીએ, ભગવાને હાથ કરી શકે. આમાંથી રેડિયેશન નીકળે છે, દરેક પદાર્થમાંથી નીકળે છે. એક નાનો મચ્છર પણ હોય ને, એમાંથી એક નેગેટિવ રેડિયેશન નીકળે છે. પરિપૂર્ણ પોઝિટિવ રેડિયેશન 20 તીર્થંકરોમાંથી નીકળી રહ્યું. તમે ને હું જો ધારીએ, રિસેપ્ટિવ બનીએ તો આ રેડિયેશન રિસીવ કરી શકે. અને આ રેડિયેશન મારી અને તમારી અંદર રહેલા ઘાતી કર્મોને પરિવર્તન લાવવા માટે, અઘાતી કર્મોને અનુકૂળ કરવા માટે જબ્બર સહાયક છે આ રેડિયેશન. આ એમની સ્તુતિ છે, આ એમની સ્તવના કરવામાં આવી છે. દેવચંદ્રજી મહારાજે એ કરી છે. સમજ્યા ને? આપણે એનો સામાન્ય અર્થ જોઈએ એને રાગ આપીશ, કારણ કે આ બધા રાગોમાં છે. રાગો, હા, ભક્તિ રાગમાં જ થાય, સ્વરમાં હોય, રિધમમાં હોય. હું ભાષણ આપું છું, ભક્તિ ના નીકળે એમાંથી. હવે એનો ગાય તો ભક્તિ નીકળે. તમે વાઇબ્રેટ થઈ જાઓ જો તમે થવા માંગો તો. તમે થવા માંગો તો થઈ જાઓ. હું તમને વાઇબ્રેટ થવા જ ન દઉં, કારણ કે હું વાક્ય પૂરા કરું ને આની અંદર ક્રિયાપદ આમ આવ્યું હોય ને પછી આનો લય જ છે. અને એને લીધે ભગવાન મહાવીર સ્વામીએ જે દેશના આપી માલકોશ રાગમાં, તમે વિચાર તો કરો. હા, ભગવાન તમને મ્યુઝિક બહુ પસંદ હતું. ભગવાન કે રાગ જ, સ્વર જ અંદર આપની પોતાની અંદર રહેલા પરમ તત્વને સ્પર્શ કરે છે. આ સ્વર સ્પર્શ કરી શકે, સંગીત સ્પર્શ કરી શકે. એટલે દરેક ગીત, દરેક સ્તવન, દરેક પદ એનો કોઈ રાગ અને આમાં લખ્યું છે ને, નદી યમુના કે તીર્થ, વૈષ્ણવોની આ ભક્તિ નદી યમુના કે તીર્થ. અરે ગંગા નદી ને તીર કેમ નહીં? તમે એવા પદ ઉપર કેમ ના? દેવચંદ્રજીને પૂછ્યું. દેવચંદ્રજી કે મૂર્ખ, તું સમજતો નથી. દેવચંદ્રજી મને એમ કે તું સમજતો નથી. નદી યમુના કે તીર, યમુના નદી, ગંગા નદી એ પરોપકાર છે. મેં તમને આપણા સ્વાધ્યાયમાં કહ્યું છે, યમુના નદી એ સમ્યક ચારિત્ર છે. યમુનામાં ડૂબકી મારવી જોઈએ. ગંગા નદીને કિનારે ભગવાન રામચંદ્રનું, મર્યાદા પુરુષોત્તમનું જીવન વ્યતીત થયું. યમુના નદીને કિનારે કૃષ્ણ ભગવાનનું જીવન વ્યતીત થયું. એ યમુના નદી છે કે જેના ઊંડાણમાં કાલીએ મર્દન કર્યું.
ભગવાન કૃષ્ણે કાલિય નાગને નાથ્યો. જલ કમલ દલ છાડી જાને બાલા સ્વામી અમારો જાગશે. તમે ખબર છો સાંભળ્યું હોય, તમે આમાંથી ક્યાંક બહાર નીકળ્યા હો ને તો જ તમને આનો સંપર્ક થશે. હા, નહીં તો હું ન્યુયોર્કમાં રહેનારાને ઓળખું છું જેમને મેટ્રોપોલિટન મ્યુઝિયમ જોયું નથી, વોશિંગ્ટનમાં સ્મિથસોનિયન નથી જોયું. મને આશ્ચર્ય થાય છે, નથી જોયું. ના, પણ ન જોયું હોય એમાં કઈ નવાઈ નથી, એમાં નવાઈ નથી. સમજ્યા કે નહીં? પોતામાંથી જે બહાર નીકળ્યા જ નથી ને, પોતામાંથી બહાર નીકળવું પડશે. અને સેલ્ફમાં, કેન્દ્રમાં, અમારી જાતમાં એટલા બધા કેન્દ્રિત થઈ ગયા છે. જેમ જેમ તમે વધારે કેન્દ્રિત થતા જાઓ છો જશો, આ મારું સ્ટેટમેન્ટ નથી, ભગવાનનું સ્ટેટમેન્ટ છે, એમ એમ તમે નીચે ઉતરતા જશો. તમારી પાસે જે બુદ્ધિ લઈ લેવામાં આવશે, મન લઈ લેવામાં આવશે, ચોથી ઇન્દ્રિય, ત્રીજી, બીજી, પહેલી, નિગોદમાં જવાનો વખત આવશે. આત્મો સેલ્ફ સેન્ટર્ડ એવો કોઈ આત્મા હોય, નિગોદના જીવો આત્મો સેલ્ફ સેન્ટર્ડ છે, પોતા સિવાય બીજો કોઈ એને વિચાર નથી. તો તમે સામે એકવાર પૂછ્યું, ભગવાન આવી નિકૃષ્ટ અવસ્થા નિગોદના જીવોની કેમ છે? ભગવાન કહે છે એમને વિચાર કરનારું મન સંગની પડતો નથી, પણ જો એવું આરોપણ કરીએ તો નિગોદના જીવને એમ લાગે છે કે અનંત નિગોદમાં અનંતા જીવોમાંથી બધા મરી જાય ને હું એકલો. તમે વિચાર તો કરો. અમારે તમારી વાત છે. એકવાર કોઈ પરિચિત ત્યાં હતો અને બહારથી કોઈ બારીમાં અમે ગેલેરીમાં ઉભેલા હતા, એક મૃતક નીકળ્યું. સમજ્યા ને? એમને ત્યાં આવેલા એક ભાઈ હતા, એને કીધું કે એક જગ્યા ખાલી થઈ ગયો. માણસ ને એ થાય કોઈ મરે તો જગ્યા ખાલી થાય. તમે વિચાર તો કરો, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? ફોર વોટ વી આર હેડિંગ? આપણે ક્યાં પહોંચવા માંગીએ છીએ? આ યમુના નદી છે. એ કાલીય મર્દનની જે વાત છે, અહંકાર મર્દનની છે. તમે માનશો નહીં, કોઈ કાલીય નામનો મોટો નાગ રહેતો હતો અને એનું મર્દન કરવા માટે બાળક એવા કૃષ્ણ ત્યાં ગયા. ના 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 ના, પોતાના અહંકારનું મર્દન કરવાનું છે. આપણે અહંકારનું મર્દન કરવા. યમુના નદીના કિનારે, અને એ યમુના નદીએ પાંડવોની વિષ્ટિ કરતા એવા ભગવાન કૃષ્ણને જોયા છે. એ યમુના નદીએ મહાભારતનું યુદ્ધ પણ જોયું. કોઈ વાર તમે મથુરા વૃંદાવન જાઓ ને તો યમુના નદીને પૂછજો તો, તમે એને કહેજો કંઈક તો કહેતો, તું કંઈક તો કહેશે તમને. તમે જો જીવંત માનો ને આ ઝાડ પાનને, તમે આ મૂર્તિને જો જીવંત માનો ને, આ ભગવાન બોલવા માંગે છે. અમે કોઈ દાડો પૂછ્યું નથી, અમે કોઈ દિવસ પૂછ્યું નથી. હું મુંબઈમાં જ્યાં સ્વાધ્યાય કરું ને 5-15 જણ હોય તો એમને પૂછું, તમે ભગવાનને પૂછ્યું તું કોઈ દાડો કે પ્રભુ કઈ તો બોલો? હા, મોમાં મત ભર્યા છે, પૂછ્યું છે કોઈ દાડો? 10 જણ કહે ના અમે તો પૂછ્યું ને, ભગવાન તો ના બોલે. ખલાસ અમે શટર ક્લોઝ કરી રાખ્યું. ભગવાન છે ના બોલે, નહીં બોલે, તમારી સાથે તો બિલકુલ નહીં બોલે. તમે જો એ માનશો તો આપણે સજીવ થવું પડશે. હું અને તમે જો સજીવ બનીશું, ઇફ વી બીકમ એલાઇવ, તો ભગવાન એલાઇવ બનશે. હું અને તમે જો પથ્થર છીએ, આપણા ભગવાન પર પથ્થર રહેવાનું વધારે પસંદ કરી છે. ભગવાન હોઈને આપણા માટે પથ્થર રહેવાનું પસંદ કરે. એ નદી યમુના ને તીર આપણે પણ સમ્યક ચારિત્રની એ નદીનું સ્મરણ કરીને અમે જવાનો પ્રયત્ન, એના સામાન્ય અર્થમાં જવાનો પ્રયત્ન કરીએ છીએ. વિહરમાન ભગવાન કેવા છો તમે? અત્યારે વિચરતા છો, લાઈવ છો. ભારતનાથને ને મહાવીરને તો પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપ કલ્પી શકતો નથી. તમે મારા જેવા છો, બિલકુલ નાક કા નાક. તમારા પરિપૂર્ણ શુદ્ધ આત્મ પ્રત્યે તો મને કઈ નિસ્બત નથી, મને સમજાતું નથી. તમારો દેહ, તમારી આંખ, તમારું વદન, તમારી આંખોમાંથી નીકળતું તેજ મને દેખાય છે. વિહરમાન કઈ અને એમને આપણી નજર સામે ભગવાનને સજીવ બનાવે. હે ભગવાન,
ભગવાન એટલે 14 પ્રકારની સમૃદ્ધિ જેની પ્રગટ થઈ ગઈ છે એવા ભગવાન. ભગવાન શબ્દનો ભક્ત શબ્દના 14 અર્થ શાસ્ત્રકારે આપ્યા છે. એને ઉદ્દેશીને કે છે વિયરમાન ભગવાન. નામ નથી લખ્યું. આ કાગળ પર્ટિક્યુલરાઇઝ વજેન્દ્રને આપજો નથી કીધું. ના, જે કોઈ વિયરમાન છે એને પહોંચે. સમજ્યા ને? એમને છેલ્લે આમાં ખાલી કેર વજ્રંધર છે, આ બીજું કઈ નથી. આમાં બીજું કઈ નથી. જીવંત એવા જે કોઈ ભગવાન છે, એ સિમંદર હોય, યુગ મંદર હોય, ગમે તે હોય, ભગવાન સુનો મુજે અભિનય. વિનંતી કરું છું, મને કઈ કહેવું છે, મને કહેવું છે. તો સુનો શબ્દ તમે કહો છો તો શું ભગવાન નથી સાંભળતા? ભાઈ સાંભળે છે, પણ મને કોઈ અરે સાંભળો કિરણભાઈ, જ્યાં સુધી હું નથી સાંભળતો ને એટલે મારું આરોપણ કરું છું. હું મારે કામની જ વાત સાંભળું છું, મારું કઈ વળે એમ છે આમાં? બાકી કોઈ વાત સાંભળતો નથી. એટલે દેવચંદ્રજી મહારાજે એ આરોપણ ભગવાન કે મારી વાત સાંભળો પ્રભુ, તમને કહેનારા અસંખ્યાતા છે, મને તો કોઈ સાંભળવા માટે કોઈ છે જ નહીં. તમે તો સાંભળો, મારી વાત ઘરમાં કોઈ સાંભળતું નથી. હા, તમે સાંભળો. અને કહેવાનું શરૂ કરે છે, જગતારક તમને કેમ કહું છું, તમે જગતના ઉદ્ધારક છો, બધાને તારનારા છો, મારો વિશ્વાસ છે. આ વિશેષણ હું તમને આપું છું. તમે જગતારક છો, જગતારક છો. સમજ્યા ને? અનુભવી મહાત્માએ કહ્યું છે એ તારનાર છે. એટલે પેલા તવનમાં કહેવામાં આવ્યું, તારક હતા તુજ માયે રે શ્રવણે સાંભળી. મેં સાંભળ્યું તમે તારનાર છો એટલે અહીં આવ્યો છું, મારી ઘરથી આવ્યો છું. જગન્નાથ, આ જગતના તમે નાથ. તમે વિશેષણની પાછળ જજો. આ વિશેષણો સામાન્ય આપવામાં નથી આવ્યા. ઘણી વાર પ્રમુખ પદની સભાઓમાં પ્રમુખ માટે સેક્રેટરી ઉભા થઈને જેમ કહેતા હોય છે, 8, 10, 12 વિશેષણ આપે. કારણ કે અમને 50,000 કે 1 લાખ રૂપિયા કે કઈ પણ 25,000 એમને આપ્યા હોય, એટલે એમને કીધું તમારે મારવા કઈ કહેવાનું છે ભાઈઓ, આ પૈસા એટલે મેં આપ્યા છે તમને. આ વિશેષણ એ પ્રમાણે નથી. આ વિશેષણ મારે અને તમારે ફીલ કરવાના. તમે રોકાઈ જજો આમાં. દારૂ ચાલે તો એક જ કડી કહું, બસ પૂરું કરી દઉં. સમજ્યા ને? આપણે રોકાઈ જઈએ, એમાં ડૂબી જઈએ. ભગવાન તમે જગન્નાથ છો. નાથ એટલે યોગ અને ક્ષેમ. જે યોગ અને ક્ષેમ કરે છે નાથ છે. મોક્ષે જવા માટે જે સાધનો અમને મળ્યા છે, માનવ દેહ મળ્યો છે, ઊંચું કુળ મળ્યું છે, આ ભગવાન મળ્યા છે. હા, એ મળ્યા છે એની જે રક્ષા કરે. જે સાધન મળ્યા છે એની રક્ષા કરે. અને યોગ હજી જે સાધન નથી મળ્યા, કોઈને સદગુરુ ન મળ્યા હોય તો સદગુરુનો યોગ કરાવી આપે છે. યોગ એટલે સાધનો લાવી આપે છે. તમે લાવી આપશો, મારો વિશ્વાસ છે તમે લાવી આપશો. તમે જગતના નાથ છો, મહારાજ તો છો જ. તમે નાથ એના છો જે એનો સ્વીકાર કરે, એના છો. જે સ્વીકાર કરતો નથી એને તમે નાથ બની શકતા નથી. હું સ્વીકાર કરું છું. જગતારક જગન્નાથ છો ત્રિભુવન પર. ક્યાં જવું? 3 લોકમાં મેં જોયું કે તમારી તુલ્ય કોઈ બીજો હોય ને તેની પાસે જ કોઈ દેખાતું નથી. આ 3 ભુવનના સ્વામી કોઈ હોય તો તમે જ. વિશેષણોમાં ઘણું ઉડાન છે. હું દરેકમાં જો જવાબ બેસી જ ને 3 વાગ્યા સુધી પૂરું નહીં થાય ને તમારી ધીરજ નહીં ગઈ. તમે સમજ્યા ને? હા, ધીરે 12:30 થવા માંડશે ને એટલે આપણે જવા માંડશું. સમજ્યા ને? એટલે હું અંગુલી નિર્દેશ કરું છું, તમે જવાનો પ્રયત્ન કરો. તમે અંગુલી નિર્દેશમાં આજે નહીં, કાલે, પરમ દાડે, 2 મહિને, 4 મહિને, 2 વર્ષે, 12 વર્ષે, બીજા, ત્રીજા, 5મા ભવે પણ તમે જવાનો પ્રયત્ન કરો. તમે જવાનો પ્રયત્ન કરશો તો તમારું બનશે. મારા કહેવાથી, તમારા સાંભળવાથી માફ કરજો તમારું બનતું નથી બનતું. મેં એને તમે સાંભળેલી કઈ વાતો પોતાની બની? સાંભળેલી વાતોને આપણે જીવન, મન, વચન, કાયાના યોગમાં એકાકાર કરીને આપણે કરવાની છે. એટલે અહીંયા કહે છે
વાત લોકાલોક. અરે તમને તો કેવળ જ્ઞાન છે. લોક અને અલોકનું પ્રત્યક્ષ જ્ઞાન તમને રહેલું છે. તેને જાણો છતી. છતી એટલે પ્રત્યક્ષ. હું જે તમને વાત કહેવાનો છું એ વાત તમે પ્રત્યક્ષ જાણો છો. એમાં બે વસ્તુ છે, તો પછી મારે તમને કહેવી શું? એક વાત. અને બીજી, તમે પ્રત્યક્ષ જાણો છો, તમને લાગશે ભગવાન મેં સાચી વાત કરી છે, કારણ કે તમે તો જાણો જ છો અને હું એનું હવે વર્ણન કરું છું એટલે વેરીફાઈડ થઈ જશે. તમને લાગશે કે આ કહે છે સાચું છે, કારણ કે તમે પ્રત્યક્ષ જોયું છે. તેને જાણો છતી તો પણ વિતક વાત કહું છું તુજ પ્રતિ. હે પરમાત્મા, તો પણ તમે જાણો છો, છતાં પણ આ વીતી ગયેલી વાત અદ્ભુત વાત છે. અને વિતક શબ્દ કીધો છે, વર્તમાન તમારા હાથમાં છે. આ મોમેન્ટ હવે તમારે વીતી ગઈ એ કહું છું. જેટલી ભૂલો મેં કરી, જે કર્મ બંધન મેં કર્યા, એ તમને કહું છું. વર્તમાન તમે માર્ગદર્શન કરો કે જુદું બની જાય. મેં તમને કહ્યું એમ, મેં સંકલ્પ કર્યો છે મારે બદલાવવું છે. તમે સાહેબ છો. હવે વીતી ગયેલી વાત તમને કહું છું, પરિવર્તન આવી જશે. આ વીતેલી વાત કહેવાની છે. પેલી પૂજાની અંદર પણ અંતરાય કર્મની પૂજામાં આવે છે, જળ પૂજા કરી જીનરાજ આગળ વાત વીતી કહો રે. ભગવાનની જળ પૂજા કરીને એટલે હવે ભગવાનને નવડે બાથ લઈ લે ને ભગવાન પછી ફ્રેશ હોય કે કે આવે. ના 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 ના, જળ પૂજા એટલે ભગવાનને દૂધનો પખાલ ને પાણીનો પખાલ આપણામાં સાત્વિકતા લાવવાની છે. ઘડાના ઘડા દૂધ અમે ઢોળ્યું. અમારી અંદર રાજસિકતા અને તાંત્રિકતા વધારતા જ ગયા, સાત્વિક બન્યા ને. દૂધ ઢોળ્યું નિષ્ફળ ગયું છે આપણું. તમે અંદર જેવા પ્રયત્ન કરજો. હા, તમે એ વિચાર નહીં કરતા કે આ મિસ્ટર આવડી આપણી ક્રિયાઓની તમે આરો. આ શાસ્ત્રકારે કહેલું હું તમને કહું છું. શાસ્ત્રકારે જે કહ્યું છે, જળ પૂજા ભગવાનને અભિષેક પૂજા એટલે કરવાની છે, દૂધ પૂજા એટલે કરવાની છે. અમારામાં સાત્વિકતા આવે. અને ભગવાનને જળ પૂજા એટલે કરવાની છે, આત્મા ઉપર લાગેલો મેલ દૂર થાય. જળ પૂજા કરી જીનરાજ પોતામાં શુદ્ધિ લાવીને આગળ વાત વીતી કહો રે. જે કઈ વાત વીતી ગઈ છે એને કહો. એક્સપ્રેસિવ જબ્બર સાયકોલોજીકલ નિયમ છે. એક વાત આપણે મનમાં રાખીએ છીએ અને એક વાત એવો કોઈ સાંભળનાર, એવો કોઈ આત્મીયજન, એવું કોઈ આપણી બધી અયોગ્યતા છતાં વારંવાર પ્રેમ વરસાવનારું કોઈ સાંભળનાર હોય એને કહી દો. કહી દો અને કહી દેવા વડે તમે રિલીઝ થઈ જાઓ. જબ્બર સાયકોલોજીકલ નિયમ છે. તમે કઈ રાખ્યા વગર તમે કહી બધું કહી દો, વિના સંકોચે કહી દો. તમે કોઈ સાંભળનાર મળશે નહીં ને, આવા તો મળશે જ નહીં. આગળ વાત વીતી કહો રે. અને વીર વિજય મહારાજ માં ઉમેરે છે, અદભુત છે. કહેતા નવી આણો લાજ. કઈ લેક્ચર નહીં રાખતા, વચ્ચે કઈ આતરું નહીં રાખતા, વચ્ચે પડદો નહીં રાખતા. આવા કહું કે ના કહું, અરે ટીશ્યુ પેપર વચ્ચે નહીં રાખતા. કહેતા નવી આણો લાજ, કર જોડીને આગળ રહો. પહેલું સમર્પણ કરી દો. બીજો કોઈ કેમ ને ક્યુમાં એ પહેલા તમે આગળ અંદર ઘૂસી જઈને ક્યુનો ભંગ કરીને વર્લ્ડલી સેન્સમાં ક્યુને માન આપવું. સુપર વર્લ્ડલી સેન્સમાં ક્યુનો ભંગ કરી દો. હું ઘણી વાર કહું છું ભક્તામર ગણનારાઓને કે તમે જયારે ભક્તામર પ્રણતમૌલી મણિ પ્રભાના રત્ન સિંહાસન પર બેઠેલા ભગવાનને જુઓ છો, ઇન્દ્રો વંદન કરી રહ્યા છે, તમને કોઈ વખત થયું એ વખતે કે હું દોડી જઉં અંદર,
ઇન્દ્રોની લાઈનની લાઈન લાગેલી છે. 14 ને શક્ર ઇન્દ્ર અને બ્રહ્મ ઇન્દ્ર અને તમને થાય લાઈનનો ભંગ કરીને ભગવાન પાસે થવું જોઈએ. દરેક સૂત્ર અર્થપૂર્વક બોલવાનું છે. દરેક સૂત્ર અર્થપૂર્વક બોલતી વખતે વિઝ્યુલાઇઝ કરવાનું છે. નજર સામે દેખાવું જોઈએ. તમને ભાવ જગતમાં જીવંત બનવું જોઈએ અને એ જીવન મુવમેન્ટ થવી જોઈએ. ઇન્દ્ર આવે છે ને જાય છે ને નવો આવેલો ઇન્દ્ર જુએ છે અને કેટલી લાંબી લાઈન છે ભગવાનને વંદન કરવામાં. પેલે ના કે ઉભો રહે છે. પાર્ટિસિપેશન આપવું જોઈએ. તમે દોડી જાઓ, તમે એકદમ દોડી જાઓ. હું ઘણી વાર દોડી જાઉં ને તો એકદમ શક્ર ઇન્દ્ર નારાજ થઈ જાય છે. વચ્ચે ક્યાંથી આવ્યો? હું ઝઘડો કરું છું એની જોડે. હા, મારું આયુષ્ય તો પૂરું થઈ જશે. તમારું લાખો વર્ષનું આયુષ્ય છે ને તમે ભગવાનને ફરિયાદ કરો, ખબરદાર જો મને કીધું ભગવાનના પગ પકડી લો. પાર્ટિસિપેટ કર્યું છે. હું ઘણી વાર પૂછું છું કેટલા વખતે ભક્તામણ ગણ્યું છે? 17 વર્ષ. 17 વર્ષથી ભક્તામણ ગણો ને ભક્તામણ જીવન તો નથી બન્યું. ગાથાઓ દેખાતી નથી. ગાથાઓ દેખાવી જોઈએ. આ જીવંત બનવાની વાત છે. કર જોડીને આગળ રહો ને. સમજાય? તમે મેં કેસ્ટ પ્રભુએ કહ્યું એ ગૌતમ સમય માત્રનો પ્રમાદ નહીં. સમય ઓછો છે. આ ભાવની અંદર જો હું ન જઉં ને વિલંબ કરું, અથવા છેલ્લો હોય કદાચ, અને ગમે તે એક સ્વાદ મારો છેલ્લો હશે, છેલ્લો હશે, પછી બીજો હશે નહીં. એટલે અહીંયા એ કહે છે વીરમાન ભગવાન સુનો મુજ વિનતી. પ્રભુ તમે મને સાંભળો તો પણ વિતક વાત કહું છું તુજ પ્રતિ. કોણ સાંભળે? સાંભળનાર કોઈ હોય તો પ્રભુ તમે જ. સ્વરૂપની જે છોડી રમ્યો પરપુદ્ગલ. ભગવાન મારા વાસ્તવિક સ્વભાવને વિસરી જઈને, ભૂલી જઈને, એની ઉપેક્ષા કરીને હું સ્વરૂપની જે છોડી. દેવચંદ્રજી મહારાજે આ વાત નથી કરી, મારી ને તમારી વાત દેવચંદ્રજી મહારાજે કરી. એ મહાત્મા તો પ્રમત્તા અપ્રમત્તાના ઝૂલા પર ઝૂલતા. તમે દેવચંદ્રજી મહારાજના નજીકના પરિચયમાં આવો ને તમને લાગે મહારાજ એ મહાત્મા ક્યાં હતા? એમના શબ્દો નથી, એમને મારા શબ્દો મૂક્યા છે. મારા ક્યાં કિરણભાઈ શું કે એમને એ માટે મૂક્યું છે કે હું ને તમે આ ભગવાનને શું કહ્યું. તમે એ નહીં માનતા આ તો દેવચંદ્રજી મહારાજે કીધું છે. ના 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 ના, આ મારું ને તમારું છે. હું સ્વરૂપની જે છોડી, મારું જે સ્વરૂપ હતું, મારામાં રહેલું જે અરહમ તત્વ છે, એ પરમ વિશુદ્ધ પરમાત્મા જે અનાદિ કાળથી મેં જેમને જકડી રાખ્યા છે, કર્મના બંધનમાં મેં એમને પૂરી રાખ્યા છે. બહાર નીકળવા દેતો નથી, બહાર નથી નીકળવા દેતો. હા, એ કે છે હું સ્વરૂપની જે છોડી રમ્યો પરપુદ્ગલે. બાહ્ય પદાર્થોની અંદર, બાહ્ય ચીજ વસ્તુને આમાં રમણતાથી રમ્યો શબ્દ છે. રમ્યો શબ્દ પોઝિટિવ અર્થમાં ધ્યાનની પરિભાષામાં આવે છે. રમણતા, આત્મરમણતા. આ કઈ વાત છે?
બધી ઊંચી ચીજોને મેં નેગેટિવ કરી દીધી. ધ્યાન જે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન થવું જોઈએ, આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન છે. શું બનશે? નોટો ખોટી તો નહીં થઈ જાય ને, મારું ધન લૂંટાઈ તો નહીં જાય ને, હું રસ્તા ઉપર તો નહીં આવી જાઉં ને. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન પેલાને બતાવી દો, હા આ દુષ્ટ છે, આ મારી વિપરીત છે, અમે આમાં પડેલા છે. મોક્ષ મેળવવાનું કોઈ સાધન હોય તો ધ્યાન છે, અને સંસારમાં ભવભ્રમણ કરવાનું કોઈ સાધન હોય ધ્યાન છે. ધ્યાન છે. ભગવાને 4 ધ્યાન કહ્યા છે. ભગવાનની અદભુત વાત તો જુઓ, એમને આર્ત અને રૌદ્રને પણ ધ્યાન કીધા, અને એમને ધર્મ અને શુક્લને પણ ધ્યાન કીધા. એમને કહ્યું, હે ગૌતમ, ધ્યાન 4 પ્રકારનું છે. આર્ત રૌદ્ર ધ્યાન અનાદિથી સંસારમાં ભ્રમણ કરાવે છે. ધર્મ શુક્લ ધ્યાન તત્ક્ષણ મોક્ષનો માર્ગ ઉગાડી દે છે. મોક્ષનો માર્ગ રાઈટ અબાઉટ ટર્ન, તમે જમણી બાજુ ફરો, ખુલી ગયું. અત્યાર સુધી હું ને તમે જે કરી રહ્યા છીએ બિલકુલ વિપરીત એની પાછળ જાઓ. એમને કહ્યું, આ પર પૂતગલની પાછળ હું એક શબ્દનું વિશ્લેષણ અત્યારે કરતો નથી. તમને ઘડિયાળ એટલી ઝડપભેર ચાલે છે કે હમણાં મારી દ્રષ્ટિ પડી, હા, કે 48 મિનિટની અંદર બીજું ને ત્રીજું કરવાનું તો હવે ક્યાં રહ્યું? જો હું પહેલું પૂરું કરી શકું ને શું, તો પણ ખૂબ છે હવે શબ્દાર્થમાં. તો અહીંયા એ કહે છે, હું સ્વરૂપની જે છોડી દીધું, પડેલું છે, પ્રત્યક્ષ છે. ભગવાન અંદર રહેલા મારી નજર સામે છે. કોઈ દાડો જોયું, કોઈ દાડો અંદર જોઈને જોયું નહીં. ભગવાન તમે સુખતામાં છો, પૂછવાની તો વાત જ નથી, જોયું જ નહીં. તો પોતાની અંદર કોઈ દાડો જોયું નથી. અમે અમારી અંદર ઇન વિધિ જોવાનો પ્રયત્ન નથી. પર પૂતગલે રમ્યો, પર પૂતગલે એકાકાર થઈ ગયો. રમણતા આપણને જેમાં આપણે રમણતા કરીએ એની તુલ્ય બનાવી છે. હા, તો અમે પૂતગલમાં રમણતા કરી, અમે પૂતગલ થઈ. આ વર્ષે કેટલા પૈસા બચશે તો આપણે હીરા લઈશું કે જગ્યા નવી? જગ્યાનો ભાવ મુંબઈમાં બહુ મોંઘા થઈ ગયા, તો અમે સોનું લઈશું, શું લઈશું? હા, પથ્થર લઈને અમે પથ્થર બની ગયા. હું તમને ના નથી કેતો કે તમે ન લો, તમે ઇન્વેસ્ટ ન કરો, તમે વિચાર કરો, તમે જાગ્રત રહો. તમે તમને દેખાવા છો, તમને લાગવું જોઈએ હું ક્યાં જઈ રહ્યો છું. તમે તમારાથી ભિન્ન હો. સંસારમાં જે પૂતગલમાં રમી રહ્યા છે એવા કિરણભાઈ થી હું અલગ હોઉં. એમને લાગતું હોય સમજા કે શું પૂરણપોળી બહુ ગળી બની ગઈ, મને લાગતું હોય કે કિરણભાઈ આ ગળી બનીને ખારી બનીને ખાટી બની, તમે કેટલો પૂતગલમાં નાચ કરો છો એ દેખાય છે. હું અને તમે પોતાની અંદર કોઈ જાગૃત ચોકીદારને જીવંત બનાવીએ. આ જીવંત બનાવવાની જરૂર છે, તો જ આ દેખાશે. દેવચંદ્રજી મહારાજે પોતાની અંદર એ પરમાત્મા તત્વને, એ સાક્ષી ભાવને જીવંત બનાવ્યો હતો. એટલે તમને દેખાય છે, હું સ્વરૂપની જે છોડી રમ્યો પર પૂતગલે, ઝીલ્યો ઉલટ આણી. એક એક શબ્દો જે છે ને, એક એક શબ્દો ચક્રોમાં મુલાકાતને સહસ્ત્રાલમાં લઈ જાય છે. શું નેગેટિવ અર્થમાં, શું ઝીલ્યો પાછો ઉલટ આણી. વિષય તૃષ્ણા, વિષયોની અંદર ને વધુ વિષયો કેમ પ્રાપ્ત કરું? સમજાય ને? લાખ છે તો કરોડ કેમ મેળવું, ને કરોડ છે તો 10 કરોડ કેમ મેળવું? ભગવાન મને પૂછે છે, કોઈ લિમિટ છે તારી પાસે? અમારી કોઈ લિમિટ છે? પણ બિલિયન કરોડ ની પણ તમે લિમિટ તો બાંધો, બસ. પછી ભગવાન બસ. અમે નથી બાંધી, અમે બાંધી નથી. અહીંયા એ કે છે, આશ્રવ બંધ વિભાવ કરું રુચિ આપને. ખૂબ સુંદર છે આ શબ્દો. સમજાવવા જેટલો સમય નથી અત્યારે. આશ્રવ આવે છે, કર્મો નેગેટિવ ભાવો આવે છે, હું એને પકડી રાખું છું, દ્રઢપણે બાંધું છું. વિભાવ પ્રત્યે મારી રુચિ છે.
મને સ્વભાવ ગમતો નથી, વિભાવ જ ગમે છે. ભૂલ્યો મિથ્યાવાસ ના, આ પર પદાર્થમાં રમણતા કરીને આ સંસારના ભ્રમણમાં જે હું છું, દોષ દેવું બરાબર કઈ વાત. આ મારું ને તમારું ક્લાઇમેક્સ નું વર્ણન છે, ક્લાઇમેક્સ નું. અને દોષ અમે બીજાને આપીએ છીએ. આ જુઓ કર્મથી બંધાયેલા છે. હવે બેન અમે શું કરીએ? હવે આ કર્મો મને છોડતા નથી. એટલે આ બેવકૂફ કર્મો તને છોડતા નથી, તું કર્મો ને છોડતો નથી. ના, પેલા વાંદરાની વાત આવી છે. શું સાંકડા મોઢાનું વાસણ પડેલું હતું, એમાં ચણા હતા. વાંદરો પેલો નવા ગયેલો સન્યાસી, વાંદરો ઉપરથી ઉતર્યો અને એને ચણાની મુઠ્ઠી ભરી. એટલામાં સન્યાસી આવ્યો એટલે દંડો બતાવ્યો. વાંદરો દોડ્યો. વાંદરો કે આ વાસણ મને છોડતો નથી. એટલે તું મુઠ્ઠી છોડી દે તો વાસણ છૂટી જાય. અમે આ કહીએ છીએ સાહેબ, અમારે મુઠ્ઠી ઉગાડવી નથી. સંસારમાં અમે કર્મને દોષ દઈએ છીએ. અમે કર્મથી બંધાયેલા છીએ નહીં, અમે કર્મને બાંધ્યા છે. કોઈ મહાત્માનું એક સજ્જા એવી પણ છે, શ્રીમંદર સ્વામીને કર્મ જઈને વિનંતી કરેલી કે ભગવાન જુઓ, હવે આ કિરણભાઈ મને છોડતો નથી. મારી વાત છે, તમારી છે, આપણામાંના પ્રત્યેકની છે. કોઈ ચાબી હોય દરેક તવનમાં, દરેક પદમાં, દરેક જગ્યાએ. સમજાય? એક ગાથા એમાં ચાબીની હોય. શું તમે દર વખતે પૂરું વાંચીને જોતો તો 1 લાખ ટકા ચાબીની ગાથા છે. એમ આની અંદર કોઈ ચાબીની ગાથા હોય તો ચાબીની ગાથા છે. શું કે છે? ખૂબ સુંદર છે. અવગુણ ઢાંકણ કાજ કરું છીન મત ક્રિયા. ભગવાન મારા જે દોષો છે હે બધા ઢાંકી દેવા માટે આ પરમાત્માની આ ભક્તિની, પૂજાની, વંદનની, ભાષણો આપવાની આ બધી જેટલી પ્રવૃત્તિ કરું છું, મારા અવગુણ ઢંકાઈ જાય. લોકોને લાગે ઓ આ કિરણભાઈ ને મારા અવગુણ ઢંકાઈ જાય. આ દેખાડો કરવા માટે કરું છું. મહાત્માઓએ જે કહ્યું છે આપણે ગદગદ થઈ જઈએ. ખરેખર આપણે માટે કેટલો ઉપકાર એમને કર્યો છે. અવગુણ ઢાંકણ કાજ કરું જીન મત ક્રિયા, છંડુ ન અવગુણ ચાલ. અવગુણ છોડવાનો પ્રયત્ન નથી કરતો. મારી ને તમારી વાત છે. અનાદિની જે પ્રિયા, મને પ્રિય એવી આ અવગુણ ની મારી જે ટેવો છે એને છોડવાનો લેશ માત્ર પ્રયત્ન કરતો નથી. એને છાવરવાનો પ્રયત્ન કરું છું, એને ઢાંકવાનો પ્રયત્ન કરું છું. હું છું કઈ અને બીજો કોઈ હોય એવો બતાવવાનો પ્રયત્ન કરું છું. કયો ભાવ છે? કયો ભાવ છે? શું કોઈ વાર બેસીને તમે 7 વખત જો આ ગણગણાવો ને મંત્ર જપ થઈ જશે, પરિવર્તન આવી જશે. પરિવર્તન આવી જાય. ન તજુ અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા, અનાદિથી પ્રિય એવી મને ભવ ભ્રમણ કરાવનારી આ જે ચાલ છે, મારી વે ઓફ લાઈફ છે, એ છોડવાનો પ્રયત્ન હું બિલકુલ કરતો નથી. તો હું શું કરું છું? હું શું કરું છું? દ્રષ્ટિ રાગનો પોષ
તેહ સમકિતા ગણું. અદ્ભુત વાત, અદ્ભુત વાત. સમકિતું કોને ગણું છું? મને સમ્યક દર્શન છે. આપણામાંથી દરેક સમ્યક દર્શન ન હોત તો અહીંયા ભગવાનની પૂજા કરવા, આ ભગવાનના દર્શન કરવા આવું. સમ્યક દર્શન છે. સમકિત કોને હું સમકિત ગણું છું? શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે દર્શન મોહનીયની સાત પ્રકૃતિ છે. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ. ના, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યકત્વ મોહનીય. આ દ્રષ્ટિ રાગનો જે ફોર્સ છે સમ્યકત્વ મોહનીય છે. આ સાત જે છે ને પ્રક્રિયા છે. મેં 1993 માં એક પ્રક્રિયા કહી છે. 1994 ના હવેના સ્વાધ્યાયોમાં હું એ કહેવાનો છું. કઈ રીતે દર્શન મોહનીયની આ સાત પ્રકૃતિનો ક્ષય કરવો, એ માટે ભાવના શું કરવી? મારા મૂલાધારમાં અનંતાનુબંધી ક્રોધનો હું ક્ષય કરું છું. મને અનંતાનુબંધી ક્રોધ કરવો નથી, મૂકું છું. આખી જિંદગી સુધી ક્રોધ લઈ જવું બને નહીં, મને કરવો નથી. મારા સ્વાધિષ્ઠાનમાં અનંતાનુબંધી માનનો હું ક્ષય કરું છું. મને એવું અભિમાન કરવું નથી કરવું. મારા મણિપુર ચક્રમાં, નાભીમાં, કેન્દ્રમાં હું અનંતાનુબંધી માયાનો ક્ષય કરું છું. અને મારા અનાહતમાં, મારા હૃદયના ચક્રની અંદર હું અનંતાનુબંધી લોભને છેદું છું, ભેદું છું. અનંતાનુબંધી મને કરવો નથી. ભવાંતરમાં મારી જોડે આવી. મને કોઈ ઋણ એવું લઈ જવું નથી બીજા ભાવમાં. મારો ને તમારો હિસાબ ન પતતો હોય ને આ ભાવમાં પતાવી દઉં. માફી માંગુ છું. I don't want to continue that. Any negative thing I don't want to continue. તમે દ્રઢપણે આ કરો. હા, આ આરાધના છે, આરાધનાનો પ્રવેશ માર્ગ છે. અને પછી અહીંયા વિશુદ્ધિ કેન્દ્રમાં મિથ્યાત્વ મોહનીયનો ક્ષય કરે. અહીંયા મિશ્ર મોહનીયનો ક્ષય કરે. અને અહીંયા સમ્યકત્વ મોહનીયનો ક્ષય કરું છું. અનંતાનુબંધી 4 અને મોહનીય 3. દર્શન મોહનીય ને આ 7 પ્રકૃતિ. તમારામાંથી કર્મ ગ્રંથોનો સામાન્ય પણ અભ્યાસ કર્યો હતો તો સમજાશે. મને આનું વિશ્લેષણ અત્યારે કરવું નથી. આ 7 જે છે, મહાભારતની અંદર આ અભિમન્યુના 7 કોઠાનું યુદ્ધ છે. અભિમન્યુ હજી અભિમાનનો અંશ જેનામાં રહી ગયો છે. અર્જુનનો દીકરો, સમજ્યા ને? સુભદ્રાથી થયેલો. તમે ઉડાણમાં જજો. ભદ્ર ભાવના જેનામાં હતી. અને જે જીવ છે, અંતરાત્મા છે, મહાભારતના યુદ્ધમાં એને ભગવાનને સારથી બનાવ્યા છે. મેને તમે બનાવ્યા છે. ભગવાન કર્મો સાથે યુદ્ધ હું કરી, રથ તમે ચલો. મહાભારત વાર્તા નથી, કથા નથી. મહાભારત પ્રેક્ટિકલ, મહાભારત પ્રેક્ટિકલ ફોર્મ્યુલા છે જીવનમાં જીવવાની. અર્જુનની માફક રથ ભગવાનને સોંપી દો. એ ભગવાન, તમે આ ભગવાન ના લો. ભગવાનની કેટેગરી છે. અર્જુનની અવસ્થામાં અંદર રહેલા ભગવાન કહે છે તું મને તો સોંપ. તારા અહંકારને મારો રથ અહંકાર ચલાવી. હું કિરણભાઈ, જામરની ચોકડી મૂક કિરણભાઈ ઉપર. અર્જુને રથ ભગવાનને સોંપી દીધો. એ પ્રસંગ તમને મેં 1993 માં કહ્યો હતો. અર્જુન અને કૃષ્ણ, દુર્યોધન યુદ્ધ પહેલા આવ્યા, દ્વારકા આવ્યા ભગવાનની મદદ લેવા માટે. સમજ્યા ને? રથમાંથી દુર્યોધન, અર્જુન ઉતર્યો. દુર્યોધને જોયું, દુર્યોધને જોરથી રથ ચલાવ્યો. તમે પ્રસંગ સાંભળજો. દુર્યોધન શું કરે, અર્જુન શું કરે. શાસ્ત્રમાં એ બતાવ્યું છે. દુર્યોધન કેમ વર્તે, અર્જુન કેમ વર્તે. જોરથી ચલાવ્યો. દુર્યોધન વહેલો ન ઉતરી જાય, તરત પોતે ઉતર્યો. દુર્યોધન આગળ ચાલ્યો, મહેલમાં દાખલ થયો. અર્જુન દાખલ થયો. દુર્યોધન જોરથી અર્જુનની આગળ ચાલ્યો. દર વખત દુર્યોધન એ વિચાર કરે, અહંકાર દર વખતે વિચાર કરે જીવથી હું આગળ રહું. અર્જુન તો ચાલતો હતો,
દુર્યોધનને અંદર જઈને જોયું ભગવાન સૂતા હતા. દુર્યોધને જોયું, સમજ્યા ને? ભગવાનના પગ પાસે જગ્યા હતી, માથા પાસે જગ્યા હતી. અરે હું ભગવાનના માથા પાસે બેસું, ભગવાનના પગ પાસે થતો બેસું. દર વખત દુર્યોધન આ વિચાર કરે. અર્જુન એ વિચાર કરે ભગવાનના પગ પાસે બેસું. અર્જુન ભગવાનના પગ પાસે બેઠો, દુર્યોધન માથા પાસે બેઠો. ભગવાન આમ સુતા હતા, ભગવાને આંખ ખોલી. જે બી ભગવાને આંખ ખોલી કે અર્જુનને જોયો, હો અર્જુન આવી ગયો. ભગવાને પૂછ્યું. દુર્યોધન તરત બોલ્યો, મહારાજ હું આવ્યો છું. બોલ્યા વગર રહે નહીં દુર્યોધન. ચેક યોર સેલ્ફ. તમે અર્જુનમાં કે દુર્યોધનમાં, તમે ને હું જેમાં છીએ એમાં તમે મુકાજો. આપણે બોલ્યા વગર રહીએ નહીં, સમજ્યા ને? પેલો લિસ્ટ વાંચતો હોય ને, 1001 રૂપિયા આમના આમના, આપણું નામ ના 501 રૂપિયા મેં આપ્યા છે. અમુલભાઈ મારું નામ કેમ ભૂલાઈ ગયું લાગે? તમે મિસ્ટર વાંચ્યું નહીં મારું નામ? મારું તો પહેલા વાંચવાનું હતું. આપણે દુર્યોધન છીએ. ભગવાન ઉભા થયા. ભગવાને કહ્યું મેં અર્જુનને પહેલો જોયો છે. આ બંને કેમ મદદ માંગવા આવ્યા છે? યુદ્ધ થવા. દુર્યોધન મારી અંદર છે, અર્જુન મારી અંદર છે, ભગવાન મારી અંદર છે. મહાભારતનું યુદ્ધ અહીંયા લડાયું તું એમ નહીં માનતા. આજે લડાઈ રહ્યું છે અંદર. આ જાગૃતિ આવે ને પછી ધર્મનો માર્ગ શરૂ થશે. હજી આપણે પાલિતાણા નથી પહોંચ્યા. શત્રુંજયની જાત્રા છેટી છે. શું હજી મુંબઈ થી પાલિતાણાની ટિકિટ નથી કરાવી આપણે? તમે જયારે આ તમને દેખાય છે, ભગવાને કહ્યું મેં અર્જુનને પહેલો જોયો. હવે જો હું બે ભાગ પાડું છું. એક બાજુ હું, ભગવાન કે છે શસ્ત્ર નહીં લઉં, સુદર્શન ચક્ર બાજુ પર મૂકી દીધી, ખાલી હું. અને બીજી બાજુ મારું 6 ક્ષૌણી યાદવોનું સૈન્ય. અરે દુર્યોધનને થયું તમે હાથમાં ન લો, ચક્ર ન લો અને અમારા પક્ષમાં ઉભા રહો. તે તમને ત્યાં શું યુદ્ધ ભૂમિમાં પૂજવા છે? અમારે મંદિરમાં બેસાડીને પૂજીએ તમને? હા. દુર્યોધને કે હું માગી લઉં. એને કીધું નહીં, અર્જુન માગી. અર્જુને કહ્યું ભગવાન મને તમે જોઈએ. દુર્યોધનને લાગ્યું આ મૂર્ખનો સરદાર કઈ સમજતો નથી. દરેક દુર્યોધનને આખી જિંદગી લાગે છે, અર્જુન કઈ સમજતો નથી. અનંતા અસંખ્યાતા દુર્યોધનોને લાગ્યું છે કે ભગવાન મહાવીર સ્વામી કઈ સમજતા નહોતા. હું નાનો હતો મને લાગતું. શાંતિનાથ ભગવાને આખું રાત છોડી દીધું. ભગવાન 10-20 ગામ મારા નામે તો કરી જવાતા. હા, તમારે તો છોડવું તું લે, તમારે બધું છોડી દેવું તું, મને આપવું. મને આપવાનું મહત્વ છે. શું અમે દર વખતે દુર્યોધનનો પક્ષ લીધો છે, સમજ્યા? કૃષ્ણ ભગવાને ફરીથી કીધું અર્જુન તું વિચાર કર, હું કઈ કામ નહીં કરું, લડીશ નહીં, હથિયાર ધારણ નહીં કરું. અર્જુને કહ્યું, આને લાગ્યું હવે સાહેબ દુર્યોધન વચ્ચે કહેવા લાગ્યો, હવે એને સિલેક્ટ કરી લીધું. 6 છોડી મને પેલો પાછો છે જો ફોન કરે તો પાછો કદાચ અર્જુનને વિચાર આવે. હવે ભગવાન જો આગ્રહ કરે છે ને તો યાદવો હું લઈ લઉં, સૈન્યને હું લઈ લઉં. તો દુર્યોધનને લાગ્યું કે આ મૂર્ખે માગણી કરી, આ ભગવાન નકામો આગ્રહ કરે છે. ભગવાન આગ્રહ કર્યા વગર રહે. તમે જો ભગવાનનો પક્ષ કરો ને, તમારી ને મારી અંદર ભગવાન વારંવાર આગ્રહ કરે છે. વિષયો અને તૃષ્ણા પ્રત્યે અમે જતાઈએ ભગવાન વારંવાર કહેતા હોય છે, સાવધ થતું. બુજ્જ બુજ્જ ચંડ કૌશિક કિમ ન સંબુજ્જય. ભગવાને સર્પને નતું કીધું 2500 વર્ષ પહેલા, મને ને તમને કીધું તું કે બુજ્જ બુજ્જ કિરણભાઈ કિમ ન સંબુજ્જય. એટલે તું હજી બોલ નથી માંગતું. એક તારો આંખ મીચાઈ જશે, આ મોકો નહીં મળે તને. ભગવાન વારંવાર કહી રહે. ભગવાને વારંવાર અર્જુનને કહ્યું. અર્જુને કહ્યું પ્રભુ તમે મને તમે જ જોઈએ. મને આખી દુનિયાનું સૈન્ય નથી જોયું. It was very clear. સમ્યક દ્રષ્ટિ આત્મા કેવો હોય એનું વર્ણન છે. અત્યારે આપણો વિષય એ નથી. આપણો વિષય જલ્દીથી 20 મિનિટમાં હવે આ તમને પૂરું કરવાનું, સમજ્યા ને? એટલે આપણે એમાં જતા નથી. પણ તમે વિચાર કરજો, શું એક માર્ગ અર્જુનનો છે, દુર્યોધનનો છે. એક માર્ગ
પાથ ઓફ ફોલ, નીચે પડવાનો છે. બીજો માર્ગ પાથ ઓફ રિટર્ન, પાછા ઘેર આવવાનો છે. હું અને તમે કયો માર્ગ લઈએ? કયો? એક માર્ગ વર્તમાન સ્વામીનો છે, બીજો ગોશાળાનો છે. ગોશાળો શું માર્ગ લે? મેં અને તમે ગોશાળાનો તો નથી લીધો ને. મેં અને તમે, તમારે વિચાર આ કરવાનો છે. અડધે રસ્તે આવ્યા પછી જો જાગૃત થઈ જઈએ, બસ મહત્વ જાગરણનું છે. જાગરણ કરવા માટે શાસ્ત્રકારોએ આ દર્શાવ્યું છે. અવગુણ ઢાંકણ કાજ કરું જીન મત ક્રિયા, છંડુન અવગુણ ચાલ અનાદિની જે પ્રિયા, દ્રષ્ટિ રાગનો પોષ, દ્રષ્ટિ રાગનો પોષ. મારો જે દ્રષ્ટિ રાગ છે, જે કઈ કીધું મારા ગુરુ ભદ્રંકર વિજય મહારાજ એ જ સાચા, તમારા નહીં. એટલે ભદ્રંકર વિજય મહારાજ સાચા જો એમને ભગવાને કીધેલું કીધું હોય તો, ભગવાને જે કીધું એ જેને કહ્યું હોય એ બધા સાચા. એ સંસારમાં મારો દુશ્મન હોય તો પણ એ સાચો. અને ભદ્રંકર વિજય મહારાજે, મેં, મારા પિતાએ, મારી 71 પેઢીઓએ જે કીધું હોય, જો ભગવાનથી એ કાગળમાં છેટું હોય, રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. માત્ર ભગવાનને આપવાનું હતું. દ્રષ્ટિ રાગનો પોષ. આ દ્રષ્ટિ રાગનો જે પોષણ છે અમારું, મને જે લાગ્યું, મેં જે માન્યું, મારી સમજણમાં આ જ સાચું. બેન કે છે ખોટું, તમે કહો છો ખોટું, આખી દુનિયા કે ખોટું. તે સમકિત ગણ. હું આને સમ્યક દર્શન માનું છું. આ તમે કરતો મોહની અને હું સમ્યક દર્શન માનું છું. અને તો શું કરવું? તો શું કરવું? એ તો એટલા ઉદાર છે દેવચંદ્રજી મહારાજ. મારા જેવા એ આંખમાં આંસુ સાથે પૂછ્યું હતું કે ભગવાન તમે કહો છો એ અમારી દશા છે, અમને લાગ્યું એ જ સાચું. તો એ કહે છે શાદવાદની રીતે ન જાણું નિજપણું. એ કહે છે તમે શાદવાદની રીતે જુદા જુદા બધા નયોથી તમારા સ્વત્વને, તમારા શુદ્ધ પરમાત્મા સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરો. અમે એ પ્રયત્ન કરતા નથી. શાદવાદની રીતે ન જાણું નિજપણું. હું મારા પોતાના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરતો ને. કઈ રીતે જાણવું? કદાચ 1994 આ વખતના 11 જુલાઈ સુધીના વાર્તાલાપોમાં આપણે આ કી ટાઈપની ચાવી જે છે એને લેવાનો આપણે કોઈ વાર પ્રયત્ન કરીશું. અત્યારે એટલો સમય નથી, માટે અંતઃકરણ પૂર્વક હું તમારી ક્ષમા માંગી લઈશ. મનતનું ચપલ સ્વભાવ. મારું મન અને મારો કાયો, મારો મનોયોગ અને મારો કાયો ચપલ છે. બિલકુલ સ્થિર રહી શકતા નથી અને મારી નિર્બળતાથી સ્થિર થઈ શકતા નથી. મનતનું ચપલ સ્વભાવ. અને મારા વચનમાં એકાંતતા ભરી છે. વચનની અંદર હું જે વચનો બોલું છું એ વચનમાં એકાંતતા ભરી છે. અને વસ્તુ સ્વભાવ, અનંત સ્વભાવ અને પદાર્થ જે છે, રિયાલિટી જે છે, સત્ય જે છે, પરમ સત્ય અનંત સ્વભાવ વાળું છે. સાધવાદ વગેરે હાથમાં નહીં આવે.
આ પદાર્થમાં એને રચયિતા દેવચંદ્રજી મહારાજ છે. દ્રવ્યાન યોગ એટલો ઠાસી ને આમાં ભરેલું. આ તો હજી સરળ છે, આ તો હજી સરળ છે. કેટલાક તો એમના સંબંધો એટલા કપરા છે ને કે તમે ધ્યાનથી અંદર ન જાઓ ત્યાં સુધી તમે એમાંથી પદાર્થને મેળવી ન શકો. મનતનું ચપલ સ્વભાવ વચન એકાંતતા. મારા ત્રણેય યોગ મન વચન કાયાના વિપરીત છે. હું વચન પણ જે બોલું છું ને એકાંત હોય છે. વસ્તુ અનંત સ્વભાવ, રિયાલિટી નો સ્વભાવ અનંત સ્વભાવ છે. ન ભાગશે તે છતાં એ મને મારા સમ્યક દર્શનમાં ઉઘડ્યો નથી. વસ્તુનો અનંત સ્વભાવ ઉઘડવો એનું નામ સમ્યક દર્શન છે. એનો ઉઘડવું ઓહો અનંત સ્વભાવ છે. માટે અનંતા નયો વડે જ આ ગ્રહણ થઈ શકે. આ ગ્રહણ થઈ શકે. જે લોકોત્તર દેવ, લોકોત્તર એવા આ ભગવાન, એને નમુ લૌકિક હતી. સંસારના પદાર્થો માટે તું મને ધન આપજે, તું મને માન આપજે, મને અનુકૂળતા આપજે, મને સગવડતા આપજે. નમુ લૌ આપણને ખબર નથી. આ ચિંતામણી રત્ન છે. હું અત્યારે એ ચર્ચા નથી કરતો, તમારામાંથી કોઈને થાય ભગવાન પાસે મંગાય. અરે એ તો આપે. ચક્રવર્તી પાસે આપણે જઈએ, ચક્રવર્તી પ્રસન્ન થઈ જાય. ચક્રવર્તી કહે કે માંગ માંગ માગે આપ. તો આપણે ચક્રવર્તીને કહીએ બે રોટલા આપો, ના આપે. ચક્રવર્તી જો ચક્રવર્તીનું રાજ આપે તો બે રોટલા આપે. તમે લૌકિક થી જે માંગો ને મળે એની પાસેથી. આપે કે ના આપે એની તાત્વિક ચર્ચામાં હું અત્યારે પડતો નથી. મળ્યા વગર રહે ને. આની સન્મુખ તમે ભાવના જે કરો મળ્યા વગર રહે ને. પણ શાસ્ત્રકાર કહે છે લોકો અત્યારે એવા આ ભગવાન પાસે માંગીએ માંગીને આપણે બે રોટલા માંગીએ. આ મળ્યા છે તો અનંતા જીવોને તમે ભાવનું ભોજન આપી શકો એવી શક્તિ માંગો, એવું સામર્થ્ય માંગો. એની પાસે માંગો તો સિદ્ધિ ગતિ માંગો. તમે માંગો તો એની પાસે એ માંગો જગતના સર્વ જીવોનો ઉદ્ધાર કરું એવી શક્તિ મને આપો. તમે માંગી માંગીને આ માંગો કે ભગવાન મને થોડું વધારે ધન આપ. તમે માંગી માંગીને એની પાસે એ માંગો કે હું અમારી મારુતિ ગાડી અને ક્રિસ્ટલ ગાડી લઉં એમ. લૌકિક થી અમે લૌકિક થી આ ભગવાનને ગણ્યા. જે લોકોત્તર દેવ નમુ લૌકિક થી. અને અહીંયા એમને કહ્યું છે દુર્લભ સિદ્ધ સ્વભાવ પ્રભોત હકીકત. મારો જે સિદ્ધ સ્વભાવ મારી અંદર રહેલો છે, દુર્લભ દુર્લભ દુર્લભ. ત્રણ કાળમાં ત્રણ લોકની અંદર દુર્લભ એવો આ સ્વભાવ હકીકત થી જે રહેલો છે, એને પ્રગટાવવાની શક્તિ એમનામાં રહેલી છે. એ અમે કોઈ દાડો માગી મહાવિદ્ય પાંચમી ગાથામાં એમને ભગવાનનું નામ લીધું છે. સમજ્યા? આખું જે કહ્યું છે પરમ અર્હત તત્વને કીધું છે. વિચરતા એવા એ અર્હત તત્વને સકારતની અંદર હેમચંદ્રાચાર્ય મહારાજ જેનું વર્ણન કરે છે. સમજ્યા કે એવા એ અર્હત તત્વને
અહીંયા વજ્રંધર મહારાજ તરીકે, વજ્રંધર પ્રભુ તરીકે એમને વિનંતી કરી છે. બધાને આ વિનંતી પહોંચી, આ બધાને પહોંચી છે. શું હવે અહીંયા એ કહે છે મહાવિદેહ મુજાર. મહાવિદેહ ની અંદર તમે શું ભગવાન કે મારા કહેવા માંગો છો? મહાવિદેહ સ્પેસ અને ટાઈમ નક્કી કરે. તમે કોઈ જીવંત બનાવવા માંગતા હો ને, તમે સમજ્યા ને? હા, મારા પર પારાવાર પ્રેમ કરનારા ભારતમાં જે છે, હું યાદ કરું છું. મને દિલ્હીમાં એક મિત્ર સત્યજીત મને યાદ આવી, પણ દિલ્હી યાદ આવી છે. સેકન્ડ પાર્લામેન્ટ સ્ટ્રીટમાં એનું ઘર યાદ આવે છે. સમજ્યા કે? મને મુંબઈમાં બાબુનાથ ઉપર એક મિત્ર યાદ આવે છે, અને મદ્રાસની અંદર કોઈ યાદ આવે છે. પાટણમાં મારી બાજુની અંદર એક વયોવૃદ્ધ મારી માની ગેરહાજરીમાં હું જેને માં માનું છું, એવા ભાવ માતા મને યાદ આવે છે. સ્પેસ અને ટાઈમ જીવંત બનાવી છે. તમે સમજવાનો પ્રયત્ન કરજો. હું તમને ચાવી આપું છું. મહાવિદેહ કહીને ને મહાવિદેહ મોજારકે તત્વથી એનો એ અર્થ છે આ દેહ છે. આની અંદર હાયર ડાયમેન્શન વિદેહ છે, અને વિદેહ થી પર ઉપરનું ડાયમેન્શન મહાવિદેહ છે. મહાવિદેહ મોજારકે ત્યાં તારનારા બેઠા છે. ક્યાં છે આ ભગવાન? આવા 7 અર્થ નીકળશે, તમે સમજી રાખો. તમે એકને પકડશો નહીં. અહીં શાદવાદની ને અનેકાંતવાદની વાત કરી છે. શું મહાવિદેહ મોજારકે તારક, તમે તારનારા છો મારા. ક્યાં બેઠા છો? આ ઔદારિક દેહમાં મારો અહંકાર બેઠો છે. ઔદારિક એટલે ફિઝિકલ બોડી, પણ વિદેહની અંદર જ્યાં મારો અંતરાત્મા બેઠો છે, જ્યાં હું આ ભેદ વિજ્ઞાન કરી શકું છું, મને સમજાય છે આ કિરણભાઈ નિરર્થક છે. મારા મોક્ષના માર્ગમાં વચ્ચે આવનાર કોઈ હોય, આ દુનિયામાં મારો મોટામાં મોટો દુશ્મન કોઈ હોય, આ કિરણભાઈ છે. હું છું. દુશ્મન બહાર કોઈ હોતો નથી. હા, એ જેને લાગે છે મારો અંતરાત્મા, એ જે મારો અંતરાત્મા છે, એ મારા તેજસ દેહમાં છે, મારા એસ્ટ્રલ બોડીમાં છે. એને લાગે છે આ કિરણભાઈ જે હું અરીસામાં જેને જોઉં છું, મારા પાસપોર્ટ ઉપર જેનું નામ છાપવામાં હું ભાઈ નથી એ પાસપોર્ટ, મારે જવાબ એ આપવો પડે છે. પેલો જોઈને કે છે કોણ મિસ્ટર પારેખ? ભાઈ છે. હું જો ન કહું ને તો બહાર કાઢી મૂકે. હું એ નથી. હું દર વખત સમજુ છું, હું જાગ્રત છું કે હું આ નથી. એ જે જાગ્રત છે એ વિદેહ છે, એ વિદેહમાં રહે છે. અને એનાથી ઉપર કાર્મણ દેહથી પરે મહાવિદેહ છે. બે વિદેહ અને મહાવિદેહ. આ મહાવિદેહની અંદર વજ્રધર પરમાત્મા રહેલા છે. આ ભાઈ પોતાની હાયર સેલ્ફની અંદર અત્યારે વર્તમાન કાલે પણ એક 20 એક્યુપંક્ચર પોઈન્ટ છે. જો એ પંક્ચર પોઈન્ટ કરી શકીએ ને તો આ 20 તીર્થંકર ભગવંતો છે. જો એને આપણે કરી શકીએ તો શું, અને વધારેમાં વધારે એવા 170 એક્યુપંક્ચર પોઈન્ટ છે. પણ એ કાળ નથી પાંચમા આરામાં. 12 થી અજીતનાથ ભગવાનના વખતમાં 170 તીર્થંકરો હતા. આવતી 24માં 23માં તીર્થંકરના સમયમાં 170 તીર્થંકરો પાછા હશે. અત્યારે આપણી પાસે 20 એક્યુપંક્ચર પોઈન્ટ છે. જો તમે એમાંથી એકને લગાડી શકો તો એ વજ્રંધર, એ સિમંદર, એ યુગમંદર એ જાગૃત થઈ કર્મનો ક્ષય કરી નાખશે. તમે ખુલી જશે. આવું કોમ્પ્યુટર 3 લોકમાં 3 કાળમાં કોઈ બન્યું નથી, બનવાનું નથી. તમે અમૂલ્ય આપી દો ને તો આ મળવાનું નથી. દુર્લભ 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 છે. વર્તમાન સ્વામીએ કીધું, હે ગૌતમ, 10 દશકાંતે આ માનવ ભાવ પ્રાપ્ત થવો દુર્લભ છે. દુર્લભ છે આ. એ આપણને આ મળ્યું છે. એને અહીંયા વિનંતી કરી છે મહાવિદેહ મોજારકે તારક જીનવરુ. હે જીનેશ્વર ભગવાન, તમે જ અમને તારનારા છો. કોણ? શ્રી વજ્રંધર હરિહંત અનંત ગુણા કરું. અનંત આત્મગુણો જેમનામાં પ્રગટ છે, અને એ જ આત્મગુણો મારામાં પ્રગટ થાય છે.
તમે એક વાત ભૂલશો નહીં, ભગવાન બહાર છે, ભગવાન અંદર પણ છે. મંદિર બહાર બનાવવું જોઈએ, મંદિર અંદર બનાવવું જોઈએ. મંદિર અંદર બનાવવું છે, આ મંદિર બની જવું છે. આ મંદિર જો નહીં બને ને તો આ બહારનું મંદિર જે છે એ માટે છે. તમે અહીંયા આવી આ ભગવાનને જોતા અંદરના ભગવાનને ક્યારે જોઈશું? જો તમારા દર્શન મારી અંદર ક્યારે થશે? તો અનંત ગુણાકરું, અનંત ગુણવાલા એવા આ ભગવાન, હે નિર્યામક શ્રેષ્ઠ સહી મુજ તારા છે. આ દ્રઢ વિશ્વાસ છે, આ ભગવાન મને તાર્યા વગર રહે નહીં. તમે એક વાત ભૂલશો નહીં, મારા ને તમારા હૈયામાં એ વાત સ્પષ્ટ છે. આનું શરણ લીધું છે, તર્યા વગર રહું નહીં તો તમે તરી શકશો. તમે માનો એ બાપડા શું કરે, નિરંજન નિરાકાર હાથ ઉપર હાથ લગાડીને બેઠા છે અને ઉપર બેસીને જુએ છે કે બેટા ભટકો તમે. હવે આ કર્મની અંદર આપણે આપણું આપણે જ કરવાનું છે. અમે સમજ્યા નથી, આસાતના છે, માનજો તમે. એક મહાત્માએ મને કીધું, અનંતુ ભાવરમણ એટલે થયું છે કે આમની કૃતજ્ઞતા માનીને એમની શક્તિનો અમે સ્વીકાર ન કર્યો. અમે એમની શક્તિનો સ્વીકાર નથી કર્યો. અને અમને સિદ્ધાંતવાદી કર્યા. ભગવાન શું કરી શકે? કઈ કરી ન શકે. અને અમે તો કરી શકવાના નથી. એ તો ઉપર વર્ણન આવી ગયું, તો કઈ વળવાનું જ નથી, નહીં વળે. સમજ્યા ને? તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. ઉપર ઝાંઝરીઓ દેવ ફરતો હોય છે. પેલા હું જેને માં માનું છું ને એ મને કે બેટા નેગેટિવ કોઈ દાડો બોલતો નહીં, વિચારતો નહીં. ઉપર એક ઝાંઝરીઓ દેવ સતત ફરતો હોય છે. કોઈ દુર્ભાવ કર્યો ને એ તથાસ્તુ 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 કહેતો જ હોય. આકાર લઈ લેશે, આકાર લઈ લેશે. હકીકત છે. વિનંતી કરી છે. કઈ વિનંતી છે? એન્ડોર્સમેન્ટ માંગ્યું છે. ભગવાનનું એન્ડોર્સમેન્ટ માંગ્યું છે. પ્રભુ મુખ ભવ્ય સ્વભાવ સુનું જો માર. ભગવાન એક વખત તમે મને કહો, અંદર 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 મને કન્વિન્સ થઈ જાય કે એક દાડો તું તરીશ, તું ભવ્ય છે, ચોક્કસ મોક્ષે જવાનો છે. પ્રભુ મુખ એમને મોઢેથી ભવ્ય સ્વભાવ સુનું જો મારું. હું જો આ એન્ડોર્સમેન્ટ મેળવું કે એમને આ સ્વીકાર, તમે આ કરવા એ માટે અંદર જવાનું છે. હું જે અંદર જવાનું કહું છું ને, તમે 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 ને કહો, કંઈક તો બોલો. ભગવાન બોલ્યા વગર રહેશે નહીં. કંટાળ્યા વગર જો 6 મહિના તમે અંદર તમે ખખડાવશો ને, ખુલી જશે. Knock and it shall be open unto you. તમારે અંદર ખખડાવવું પડશે. તમે જો અંદર કંઈક તો બોલ, કંઈક તો બોલ. તું કંઈક તો બોલ. મરદેવા માતા કહેતા હતા એ પ્રમાણે, એટલે આ ઋષભ કંઈક તો બોલ તું. તમે પણ અંદર કહો ભગવાનને, પ્રભુ મુખ ભવ્ય સ્વભાવ સુનું જો માર. બીજું કઈ નહીં. માગતો નથી કે મને મોક્ષ આપી દે, તને કહેતો નથી તું મારી જોડે ચાલ. તારે મારે એટલું કે એક દાડો પહોંચી જ બેઠા, બસ એક દાડો પહોંચી. મારી દાદી માતા એ જે આશીર્વાદ કલ્યાણ થશે, મને વિશ્વાસ હતો. દાદીમાએ કીધું કલ્યાણ નક્કી થવાનું. નહીં દાદીમા કે નહીં કોઈ એટલે દાદીમા ઉપર વિશ્વાસ છે, મને નાના ઉપર વિશ્વાસ નથી. પ્રભુ મુખ ભવ્ય સ્વભાવ સુનું જો મારું તો પામે પ્રમોદ. ખુશી 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 થઈ જાય. પ્રમોદ ના
પ્રમોદ એ છે, સમજ્યા ને? આનંદનો ભાવ આપણને થાય. વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન અમૃત ક્રિયાનું પહેલું લક્ષણ આ પ્રમોદ છે. પ્રકૃષ્ટ પ્રકારનો મોદ, આનંદ, ખુશી. આ ખુશી થાય અંદર, તમને ખુશી થાય. સાત્વિક ચિત્ત પ્રસન્નતા તમે અનુભવ. એક દાડો અરે વહેલા કે મોડા પણ આપણે પહોંચવાના છે. તમે એકવાર જો અનુભવ, કારણ કે તમારે મોડે સાંભળ્યું છે, તમે એન્ડોર્સ કર્યું છે અને એનું એન્ડોર્સમેન્ટ મળશે. મને ઘણા મિત્રો, સ્નેહીજનો, આરાધક આત્માઓ પૂછે છે કે કિરણભાઈ અવશ્ય મળે છે, આપણને સમજાય આ મારો અંદરનો સેલ્ફ વિશફુલ નેચર નથી, આ અલગ ભગવાનનો અવાજ છે. અત્યારે એટલો સમય નથી કે હું તમને એની સાયન્સ કહું, તમને અંદર સમજ્યા છે, તમે વિશ્વાસ રાખો. મહાપુરુષોના વચન પર તમે વિશ્વાસ રાખો, એ તમને સમજાશે ચોક્કસ. પ્રભુ મુખ ભવ્ય સ્વભાવ સુનું જો માહરો તો પામે પ્રમોદ એહ ચેતન ખર. તો આ મારું ચૈતન્ય સાત્વિક ચિત્ત પ્રસન્નતાનો અનુભવ કરે. થાય શિવપદ આસ. અને એ વખતે હવે મેળવવું તો મોક્ષ જ મેળવે. આશા કરવી તો એક જ કરે, અને બીજી બધી અનુકૂળતા મળી જશે. તમારા મનની અંદર બીજો જે કોઈ વિકલ્પ આવશે ને, વિકલ્પ આકાર લઈ લે. હું તમને ખરું કહું છું, હું તમને 40 વર્ષ પહેલાની વાત કહું છું. મિત્ર, મને આજ તમન થતું હતું. એમ મને કહેવા લાગ્યા કે કિરણભાઈ મનમાં એક ભાવ છે ના. અમે 3 જણ હતા, હું ને એમના પત્ની ને એના સ્વાધ્યાય કરતા હતા. મને કે તમને કહું છું, બ્યુક ગાડી હોય કે આ બધી ગાડીઓ, એમની પાસે 4 ગાડી હતી. મને કે બ્યુક ગાડી જો હોય, મેં કીધું પરમાત્મા તત્વ ઉપર આ શ્રદ્ધા તમારી જે છે કાયમ રાખવી છે. શું? મને કે એ ભાવ મારો પરિપૂર્ણ છે. તમે મને ઓળખો છો, 15 વર્ષથી ઓળખો છો કે શું? પણ મનમાં આવતો વિકલ્પ કહું છું. મને કે તમારી આ દીકરી મને વારંવાર કહે છે કે મૂકો હવે, યુક લઈને કે માથે ચડાવવી છે, ઉપર આવવાની છે, સ્વાધ્યાય કરો છો ને એમાં. મને કે વિકલ્પ છે, અંદર વિકલ્પ છે કે આપણી પણ એક યુક ગાડી હોય. સમજ્યા ને? ખરેખર એ બન્યું. 18 મહિના આ વાતને નહોતા થયા. સમજ્યા ને? એ બંને એક દાડો મારે ઘરે આવ્યા. મને કે ભાઈ 1-2 કલાક તમે ચાલો મારી જોડે. હું સમજો કે આ મિત્ર કોઈ દાડો કે નહીં આવી રીતે. તરત મેં ખબર પડે, મેં કીધું ચાલો. શું? મારા પત્ની કુટુંબને મેં કીધું હું આવું છું, ભાઈ જોડે છે મારી. અમે નીચે ઉતર્યા બહાર. મને કે આપણે ગાડી લીધી. મને કે વાલકેશ્વર ભગવાનના દર્શન કરી આવે. સમજ્યા? અમે દર્શન કરવા ગયા. હું એક અક્ષર બોલ્યો ને, તમે સમજ્યા? મને કે તમે 18 મહિના પહેલા કહ્યું હતું કે વિકલ્પ આ. મેં કીધું ચક્રવર્તી થવાનો વિકલ્પ કર્યો નહીં, ચક્રવર્તી થઈ જાત તમે. સમજ્યા ને? કર્યો નહીં. યુગ ગાડી નો કર્યો, યુગ ગાડી નો કર્યો. સમજ્યા ને? હું તમને હકીકત કહું છું. 8 મહિના પછી આવ્યા એક વખત મારી પાસે, એને એમની પત્ની. મને એની વિગત ટાઈમ સમય થઈ ગયો છે, મને વધારે કહેવું નથી. આવ્યા, મને કે હાથ જોડીને મને કે અમને પરિવારનું વ્રત કરાવી દો. મેં કીધું તમે આ શું કહો છો? મેં કહ્યું પરિગ્રહી એવો હું, અપરિગ્રહ પરિગ્રહના પરિવાર તમને વ્રત કરાવું. મને કે કોઈ મહારાજ પાસે અમારે જવું નથી. સમજ્યા કે નહીં? ખાપ હોય તો ગાડી વાપરવી. આખું લિસ્ટ લઈ આવેલા. મૂકી દીધું, બધું મૂકી દીધું. વિતરાગની ભક્તિનું આ પરિણામ છે. તમે વિતરાગની ભક્તિ કરો, વિકલ્પ કરો, સફળ થાય વૈરાગ્ય. તમે જે માગો એ મળ્યું હોય, પછી તમને થાય કે આનો શું ખપ છે, આનાથી ઘણી ઊંચી ચીજ. હું આ વાત તમને કહું છું. એ આ કે છે, એ આ થાય શિવપદ આસ રાશિ સુખ વૃંદની. છેલ્લે આવતા આવતા મોક્ષ પદની આશા આવે છે. સહજ સ્વતંત્ર સ્વરૂપ ખાણ આનંદની. પોતાનો જે સ્વભાવ છે, પરમ આનંદ સ્વભાવ છે, એનો અહીંયા અનુભવ થાય છે. છેલ્લી વાત થાય છે.
દેવચંદ્રજી મહારાજ અહીંયા પૂરું કરે. સાતમી ગાથાઓને સાહેબ સમજાતી 7 ચક્રો છે. તમે આ પહેલું મૂલાધારમાં લો ત્યારે એટલું તમે વળગો. હેમચંદ્રાચાર્ય મહારાજે સકલારથમાં કહ્યું નામાકૃતિ દ્રવ્ય ભાવૈ પુનઃ સ્ત્રી જગત જન્મ. એમનું નામ, એમની આકૃતિ, એમનું દ્રવ્ય, એમનો ભાવ પવિત્ર કરનારા છે. 3 જગતને પવિત્ર કરે છે. નામ આકૃતિ દ્રવ્ય ભાવૈ પુનઃ સ્ત્રી જગત જન્મ. અહીંયા દેવચંદ્રજી મહારાજ કહે છે અમે અશક્ત છીએ, અમે નિરાધાર છીએ, એટલી શક્તિ નથી. તમે એના નામને વળગી રહો. વળગ્યા જે પ્રભુ નામ ધામ તે ગુણતના. નામને વળગવા વડે એના ગુણ આવવા માંડશે, સાહેબ આવવા માંડશે. પારસ 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 પારસ. તમે કોઈ વખતે 3 કલાક બેસીને નામ લો. પારસ પારસ શાંતિ 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 શાંતિ. ગાડાની માફક તમે નામ લો કોઈ વખત. તમે જુઓ શું અનુભવ થાય. એના નામની અંદર પાવર છે. હા, એનું નામ જે છે ને એમાં રેડિયેશન છે. એનું નામ સામાન્ય નામ નથી. એ અહીંયા કહે છે એને લીધે ગુણ આવવા માંડશે. તમે નામને વળગી લો. એને વળગવું પડશે. કબીરે કહ્યું છે ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય. આ જગતની, આ વિશ્વની આ જે ઘંટી ચાલી રહી છે, ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય. 2 પાટન કે બીચ में બાકી બચા ન કોઈ. આ ઘંટીની વચ્ચે જે આવ્યા ને સાફ થઈ ચૂર્ણ થઈ. સમજાય? એ જ કબીરે પાછળથી કહ્યું છે કે જે કેન્દ્રમાં રહી ગયા, જે દાણા વચ્ચે કેન્દ્રમાં આવી ગયા પછી એક કેન્દ્ર એ આ પ્રભુ નામ છે. એક કેન્દ્ર એ તમે 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 સેન્ટરને પકડી લો. અમારા સેન્ટરમાં ઈગો છે, અહંકાર છે, અહમ છે અમારા સેન્ટરમાં. અહમને બદલે જો અરહમ આવી જાય, અહમને બદલે જો અરહમની સ્થાપના અમે અમારા પોતાના કેન્દ્રમાં કરી દઈએ. મહાભારતના યુદ્ધમાં જીવનનું મહાભારત ચાલી રહ્યું છે. આમાં જો અર્જુનની માફક રથ અમે કૃષ્ણને સોંપી દીધી. દર વખત તમે પૂછો પ્રભુ શું કરું? બહાર નીકળ્યો ને ગાડીમાં ચાવી ભરાવતા પહેલા પૂછો પ્રભુ શું કરું? એ કહેતે ચાવી લગાવી. ગાડીમાં બેસતા પહેલા પૂછો બેસું? તમે શું તો કરો? 6 મહિના તો કરો તમે. એને પૂછીને કરો ને. અમે કર્યું નથી. અમે કર્યું. અમે એ બીમારની જેવા છીએ જે બધી દવાઓ લખી. આદાસ્થિતિ હોય તો શું કરવું? આદાસ્થિતિ હોય તો શું? આદાસ્થિતિ અમે 99 દવાનું લિસ્ટ કર્યું છે. અમે એકે દવા લેતા નથી. સમજ્યા? આ બધી વાત તો અમે સાંભળીએ છીએ. તમે કોઈ એક વાતને શું 2 કલાક દરમિયાન અહીંયા જે ચાવીઓ વર્તી છે મેં નથી વર્તાવી. હું તો તમારી જોડે સાંભળનારમાં હતો. સમજી રાખો. તમે માનશો નહીં મારી અંદર કોઈ ટેપ રેકર્ડ છે શું કે નક્કી કરીને આવ્યો છું. મને તો ખબર હતી કે 3 પદ કરવાના છે, 2 તો કરીશું જ. હા, આ એકમાં પૂરું થઈ ગયું. તમે હવે પાછા કિરણભાઈ બીજું લેવાના છે, શંકામાં રહેતો નહીં, નથી લેવાનો. હા, સમજ્યા ને? લેવાનો નથી. શું તો એ હું પણ સાંભળવામાં છું. હું પણ સાંભળવામાં છું. સમજાય ને? ઉપાધ્યાય તત્વ આ વર્તાવી છે. આ ગુરુ મહારાજ દૃષ્ટિ કરે છે. આપણે જે સાંભળીએ છીએ એક ચાવી જો તમે પકડી શકો, તમને ઠીક લાગે, તમે પકડો. 6 મહિના જો મુદત આ છે 180 દિવસ કંટાળ્યા વગર 120 દાડે રિઝલ્ટ નહીં આવે. તમે કહો 2 મહિને 3 મહિને હું જોઉં ને, હું 3 મહિને કઈ નહીં આવે. 179 દિવસ સુધી રિઝલ્ટ નહીં આવે. મેં અનુભવ્યું છે મિત્રો ઉપર પ્રયોગ કરીને. 48 દાડા ભક્તામાં ગણવાનું, સુડતાલીસ મેં દાડે. સમજ્યા ને? એક બહેનનો મને ફોન આવ્યો, મને કહ્યું 47 દાડા થઈ ગયા, પેલા પ્રોબ્લેમમાં કઈ. મેં કીધું બેન મેં તને 48 દાડા કીધા છે ને, એ મહાત્માએ મને કીધા હતા. 48 પૂરા થયા પછી વિચાર કરવાનો. આ ઝાડ નથી કે થોડું તો ઉગશે. તમે સમજો કે થોડું કર્યું પણ થોડું તો ઉગે, થોડું નહીં. એક દાડામાં બનશે. તમે 180 દાડા જો વળગી શકશો,
જુદું થઈ જશે, કઈ જુદું બનશે. એમ અહીંયા એમને આ કહ્યું છે, વળગ્યા જે પ્રભુ નામ ધામ તે ગુણતણા, ધારો ચેતન રામ. ધારો એટલે ધારણ કરો, એ પોતે પોતાને કહે છે. હે ચેતન રામ, અંદર રહેલા રમણ કરનારા એવા રામ એ પોતાને કહે છે. સમજ્યા ને? એક રામ દશરથ કા બેટા, 4 રામ થઈ ગયા. एक राम दशरथ का बेटा, एक राम घट घट में लेटा, एक राम का सकल पसारा, एक राम इन सबसे न्यारा. હા, તમારી ચારેને ઓળખવા પડશે. તો એમાં પોતાની અંદર રહેલા ઘટઘટમાં બેઠેલા રામની આ વાત છે. એને કહે છે કે તું આ ભગવાનના નામને તારામાં ધારણ કર. ધારો ચેતન રામ એહ સ્થિર વાસના. આને તમે વાસના બનાવી દો. સંસારની કોઈ વાસના હોય, ઇન્સ્ટિંક્ટ આપણે કહીએ છીએ, ભોજનની ખાવાની ઇન્સ્ટિંક્ટ, નિંદ્રાની ઇન્સ્ટિંક્ટ, એમ તમે એને ઇન્સ્ટિંક્ટ બનાવી દો. જો એ બનશે, દેવચંદ્રજીના ચંદ્ર ઇન્સ્ટિંક્ટ બનાવવાથી એ સ્વાધિષ્ઠાનમાં વાસના બને છે. અને હૃદયમાં જ્યારે આવે દેવચંદ્રજીના ચંદ્ર, હૃદય સ્થિર થાપજો. આ ભગવાનને તમે અહીંયામાં ધારણ કરજો, તમે નીચેથી એને ઉપર લાવજો, તમે એને સબલાઈમ બનાવજો. જીન આણાયુક્ત ભક્તિ, જીનેશ્વરની આજ્ઞાયુક્ત એવી ભક્તિ, એવું વિતરાગ સાથેનું જોડાણ, શક્તિ મુજ આપજો. હે પરમાત્મા, આ કરવાની શક્તિ તમે મને આપીશું. હવે આપણે આ પદ બધા એક સાથે સમજ્યા ને બહેનોની સાથે ગાઈશું.